આમ તો સ્ત્રીની ઘણી બધી વાતો છે, ઘણા લોકો એવું કહે છે, હવે એને કઈ રીતના સમજવું, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સ્ત્રીને સમજી શક્યા નથી, તો આપણે શું સમજવાના, આવી વાતો હોય છે. એટલે તમારે સમજવી જ શું કામ એને છે. ઘણા ઘરોમાં એવું જોવા મળે કે દીકરીઓને ભણવું હોય છે, આગળ વધવું હોય છે, પોતાનું કામ કરવું હોય છે, પોતાનું એક નામ બનાવવું હોય છે, અને એ વખતે એમના ઘરના લોકો, એમના પેરેન્ટ્સ ઘણી વખત નથી સમજતા, સમાજ નથી સમજતો. એ વિષય ઉપર તમારું શું માનવું છે? સાઉથ ઇન્ડિયામાં આજે પણ ઘણા બધા એવા ગામ છે, એવા કસ્બાઓ છે કે જ્યાં માતૃસત્તાત્મક પ્રણાલી ચાલે છે, પિતૃસત્તાત્મક નહીં. કે જ્યાં સુધી વૈદિક પરંપરાઓ હતી ત્યાં સુધી સ્ત્રીઓ ક્યારેય બંધાયેલી નહોતી. તમને લાગે છે કે અત્યારે દેશમાં સ્ત્રીઓ સેફ છે, સુરક્ષિત છે? પબ્લિક વોશરૂમ એક એવી જગ્યા છે મને બીક લાગે છે, હું સેફ નથી ફીલ કરતી. જ્યારે કોવિડની સિચ્યુએશન હતી એ સમયે સૌથી વધારે જો કોઈ કેસીસ થયા છે તો એ મેરિટલ રેપ્સના કેસીસ છે. એસિડ અટેક્સ, ઓફિસીસની અંદર થતા કેરેક્ટર અસેસિનેશન્સ, જનરેશનલ પ્રશ્ન, ડોમેસ્ટિક વાયલન્સ. એક વચ્ચે હમણાં રિસેન્ટલી એક કિસ્સો પણ છે કે એક પતિએ એની પત્નીને સરસ સરકારી એક્ઝામ કરીને ભણાવી, આગળ વધી, અને પછી તેના આફ્ટર એને એના પતિને છોડી દીધો, જસ્ટ બિકોઝ કે હવે જે લેવલ કે સ્ટેટસ છે એ સ્ટેટસ સેમ એના હસબન્ડનું નથી રહ્યું. આવું પણ થાય છે. દેટ ઇઝ ફેક ફેમિનિઝમ. આજે પણ આ વસ્તુ છે કે હંમેશા પરીક્ષા જ્યારે આપવાની આવે તો સ્ત્રીઓએ જ આપવી પડે છે પોતાના ચરિત્ર વિશે, બરોબર છે. અને આ તો કે રામાયણ કાળથી ચાલતું આવે છે, એમાં સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી. તમે જેટલા પણ રામાયણના રેફરન્સીસથી, જેટલા પણ રામચરિતમાનસ અને રામાયણના રેફરન્સીસથી જેટલું સીતાનું કેરેક્ટર વાંચો ને તમને સમજાય કે તમારા જીવનમાં કોઈ દુઃખ જ નથી. બહુ સાચી વાત છે. અગ્નિ પરીક્ષા આજની સ્ત્રી તો નહીં આપી શકે, અને આજની અગ્નિ સીતાની પરીક્ષા નહીં લઈ શકે. એ અગ્નિ તે રામે ચલાવેલી હતી. બહુ સાચી વાત છે. પુરુષ એટલે તાંબાનો લોટો, ઘસો ને એટલે ઉજળો, અને સ્ત્રી એટલે માટીની તાવડી, એક તિરાડ પડે. મહાભારતનું એક બીજું કેરેક્ટર કુંતીનું, એ કેરેક્ટરમાં પણ એ જ વસ્તુ છે કે એને સમાજના ભયથી પોતાનું માતૃત્વ હતું એ છુપાવવું પડ્યું. માતૃત્વ છે ને એ સ્ત્રી તત્વની પરાકાષ્ઠા છે. કેટલી બધી સ્ત્રીઓ છે કે જે બાળકને જન્મ આપીને છોડી દે છે. કુંવારી છે કે પરણેલી છે પ્રશ્ન જ નથી. તો શબરીની સાથે તો બેય પ્રશ્નો હતા. વેલિડેશન રામથી મળ્યું છે એવું નથી, રામને શબરીથી વેલિડેશન મળ્યું છે કે કોઈ આટલા વર્ષો સુધી એની રાહ જોવે છે. ભક્તના લીધે ભગવાન મહાન થયા છે. ત્યાં જે સમય ચાલી રહ્યો છે, જે મુજબ સમય વીતી રહ્યો છે, એ મુજબ આપણે હન્ટર્સ ગેધરર્સથી બી વિચિત્ર બની જવાના છીએ. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, એક અસફળ પુરુષની પાછળ બે સ્ત્રીઓ હોય છે. પણ એક સફળ સ્ત્રીની પાછળ એક બહુ જ ઉચ્ચ વિચારધારાવાળો પુરુષ હોય છે. દીકરી જ્યારે જન્મે છે ને ત્યારે સિંહના પંજા લઈ અને બાજની પાંખો લઈને જન્મે છે. સ્વાગત છે કિન્નરીબા જાડેજાનું બેઠકના પોડકાસ્ટમાં. આજ સ્પેશિયલી વુમન્સ ડે સ્પેશિયલ પોડકાસ્ટ આજે કરવો છે મારે, અને તમારી સાથે ઘણી બધી એવી વાતો કરવી છે. આપણે છે ને હંમેશા સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરવાનું ઘણા કહેતા હોય છે. ઘણા કવિઓ એવું કહે છે કે સ્ત્રીને સમજવી નહીં માત્ર ચાહવી, પણ સમજ્યા વગર કઈ રીતના ચાહી શકાય એ પણ એક ઘણી વખત મનમાં પ્રશ્ન થાય. એટલે આમ તો સ્ત્રીની ઘણી બધી વાતો છે કે જે એવું કહેવાય છે, ઘણા લોકો એવું કહે છે, હવે એને કઈ રીતના સમજવું, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સ્ત્રીને સમજી શક્યા નથી, તો આપણે શું સમજવાના, આવી વાતો હોય છે. પરંતુ ખરેખરમાં સ્ત્રીને સમજવી એટલી અઘરી છે, તમને શું લાગે છે? એટલે તમારે સમજવી જ શું કામ એને છે. પ્રેમ કરવા માટે, ચાહવા માટે, તમે જ કીધું કે કવિઓએ એવું કીધું છે કે એને સમજવા કરતાં એ ચાહવાનો વિષય છે. તો જ્યારે તમે કોઈ વસ્તુ ચાહો છો, તમે કોઈ વસ્તુને ચાહો છો એટલે એને પ્રેમ કરો છો, તમે એના વિશે પેશનેટ છો, બરાબર છે. તમે કોઈ ગાડીને ચાહો છો, તેના વિશે તમને ચાહત છે, તો તમે શું સમજવાની કોશિશ કરો છો? નહીં, તમે જોવો છો, તમને ગમે છે, તમને સારું લાગે છે, તમે ડ્રાઈવ કરો છો, રાઈટ. સ્ત્રીની સાથે પણ એ જ વસ્તુ છે. તમે જ્યારે તમારા જીવનની અંદર આવતી કોઈ પણ સ્ત્રી, માં તો આપણા જીવનમાં હોય જ, પણ આપણી બેન હોય, નાની પત્ની છે,
અત્યારના સમયમાં ધ ગર્લફ્રેન્ડ ઓર અ ફિમેલ ફ્રેન્ડ, સખી, જે કૃષ્ણને પણ હતા. તો એને તમે સમજવા કરતાં એને ચાહો ને. એને ચાહવાની પણ મેથડ છે, એની પણ રીત છે જુદી જુદી. બેનની સાથે એક વાત્સલ્ય ભાવ હોય તમારો, કે એની સાથે એ વાત્સલ્ય ભાવ જ આવવાનો છે. એની સાથે જે ચાહના આવવાની છે એ બીજા કોઈની સાથે નથી આવવાની. એ તમારી સપોર્ટ સિસ્ટમ હોય છે. જ્યારે કોઈ જ નથી હોતું સાથે ઉંમરના એક તબક્કા સુધી અને ઉંમરના એક તબક્કા પછી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્ત્રીઓ તમારી સાથે જન્મેલી સ્ત્રી કહેવાય, તમારી બેન હોય ને એ માતા છે જેના થકી તમે જન્મ્યા છો. તો એની તરફની તમારી ચાહ જુદી જ હોય. શું ચાહ હોય કે એને સતત મમ્મી સામે દેખાવા જોઈએ, મમ્મીના હાથનું જમવાનું. રોટલી બધાના ઘરે સરખી જ રીતે બનતી હોય, સેમ વેમાં બનતી હોય. મારા ઘરે સરખી હોય, પણ મને મારા મમ્મીના હાથની જ રોટલી ભાવે. આવી કેટલી આગ્રહવાળી વાત છે ને. ઘણા બધા પુરુષો એમ કહેતા હોય કે મારી પત્નીના હાથનું આ શાક છે ને મને સૌથી વધારે ભાવે. મને ગમે ત્યાં લઈ જાઓ, ગમે તે એવા શેફના હાથે બનાવડાવશો, પણ મને એના હાથનું ભાવશે ને એવા કોઈનું હાથનું. તો એ ચાહવાનો વિષય છે, અને સમજવાની જરૂરિયાત છે જ નહીં. તમે સમજવાની શરૂઆત કરો છો, તમે કોઈ વસ્તુને સમજો તો એ કેવી રીતે સમજી શકાય? ગાડીને કેવી રીતે સમજશો? મેન્યુઅલથી સમજશો. હવે તમે જ કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે ક્રિએટર્સ છે, જે ડિસ્ટ્રોયર છે, અને જે આપણું પાલન કરતા છે વિષ્ણુ, એ નથી સમજી શક્યા. બ્રહ્મા વિષ્ણુ ન સમજી શક્યા એટલે જ તો સતી અનસૂયાએ એને ઘોડિયામાં ઝૂલાવ્યા છે. જો એણે સમજી લીધું હોત, એણે એ ચાહના કરી લીધી હોત, એને પ્રેમથી ટ્રીટ કરી લીધી હોત, તો એમને એમની સામે બાળક ન બનવું પડત. અને સૌથી ઇઝી કરી દઉં તમને કે કોઈ પણ સ્ત્રી હોય એની સામે તમે જેટલા ટિમિડ થઈ જાઓ ને એટલો વાત્સલ્ય ભાવ એનો વધારે હશે. જેટલા તમે નાના થાવ, ટિમિડ થવું, નાના થવું, જેટલા નાના થાવ એટલો એનો વાત્સલ્ય ભાવ વધારે હશે. પણ સ્ત્રી જ્યારે તમારી તરફ ટિમિડ થાય છે ત્યારે એનું તમારા તરફનું જે સમર્પણ હશે ને એ અનન્ય હશે. જે સ્ત્રી તમારી પાસે ટિમિડ થઈ ગઈ, પત્ની થઈ તોય ભલે, એ તમારી બેન થઈ તોય ભલે, એ તમારી પાસે નાની થઈ ગઈ, મતલબ એટલું સમજવાનું કે તમે આને જીતી લીધી, આ તમારી છે. આ સ્ત્રીનું સમર્પણ ભાવ છે. ખરેખર આ રીતના તો ક્યારે સમજવાનો પ્રયત્ન સુદ્ધા નથી કર્યો મેં. અને ઘણી વખત એટલે જો આમાં પણ પાછી સમજવાની વાત હોય, આ માણસની પ્રકૃતિ મૂળ રહેલી છે કે કંઈ પણ વસ્તુને સમજી લેવી છે ને. પણ છે ને અત્યારે જ વાત કરીએ ને, ઘણા ઘરોમાં એવું જોવા મળે કે દીકરીઓને ભણવું હોય છે, આગળ વધવું હોય છે, પોતાનું કામ કરવું હોય છે, પોતાનું એક નામ બનાવવું હોય છે. અને એ વખતે એમના ઘરના લોકો, એમના પેરેન્ટ્સ ઘણી વખત નથી સમજતા, સમાજ નથી સમજતો. એ ટાઈમે એવું લાગે કે અહીંયા હવે સ્ત્રીને સમજવી જોઈએ. એ વિષય ઉપર તમારું શું માનવું છે? જો એક વસ્તુ છે કે આપણે છે ને એક ઘડાયેલી માનસિકતામાંથી આવીએ છીએ. હવે આ તમે વસ્તુ કીધી ને એ તમે વાત કરો છો ગુજરાતના સીમાડાઓની અંદરની. હું ગુજરાતની સીમાઓની બહાર જઈને જ્યારે જોઉં છું ને, ભારતની બહાર નથી જોવું મારે, ગુજરાતની બહાર જઈને જ્યારે જોઉં છું ને, ત્યારે ભારતમાં એવા ઘણા બધા રાજ્યો છે, ઘણા બધા એવા પ્રદેશો છે કે જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓ જ કામ કરે છે. પુરુષો કામ નથી કરતા. સાઉથ ઇન્ડિયામાં આજે પણ ઘણા બધા એવા ગામ છે, એવા કસ્બાઓ છે કે જ્યાં માતૃસત્તાત્મક પ્રણાલી ચાલે છે, પિતૃસત્તાત્મક નહીં. ઊંધું છે, રિવર્સ છે. ઘરનું મુખિયા પુરુષ નથી, સ્ત્રી છે. તો પહેલાં તો તમે જે ગુજરાતના સીમાની અંદરની વાત કરી, ખાસ કરીને એ કસ્બાઓની વાત કરો છો. આજે આપણે અમદાવાદ સિટીની અંદર બેઠા છીએ, ગાંધીનગરમાં બેઠા હોય, જ્યાં સિટી એવું નામ લાગે છે ત્યાં સ્ત્રીઓ બંધાયેલી નથી, એટલી નથી બંધાયેલી. પણ જ્યારે તમે નીચે જાઓ છો, ટિયર 3માં જાઓ, ટિયર 4માં જાઓ, કે રૂરલ લેવલ ઉપર જાઓ, ત્યારે સ્ત્રીઓની ઉપર બંધનો છે. એ એક મેન્ટાલિટી પહેલેથી આપી દેવામાં આવી છે. આ ઇતિહાસની દેન છે, આ હિસ્ટ્રીની દેન છે. આ હિસ્ટ્રીની દેન કઈ રીતે કહી શકાય કે જ્યાં સુધી વૈદિક પરંપરાઓ હતી ત્યાં સુધી સ્ત્રીઓ ક્યારેય બંધાયેલી નહોતી. ત્યાં સુધી સ્ત્રીને એવું નહોતું કે તમારે ભણવાનું નથી, તમારે કામ નથી કરવાનું. હું એવા ઘણા બધા નામો ગણાવી શકું છું કે જેમણે, જે વિદુષીઓ કહેવાણી, જે ઋષિઓની સાથે વાર્તાલાપ કરે, એને જ આંખા પાડે, અને ઋષિઓ કાન પકડીને સ્વીકારે કે ના,
આ સાચું છે. આ વસ્તુઓ થઈ, અમુક આક્રમણો, અમુક માનસિકતાઓનો આપણા ઉપર હુમલો થવો. જો હું એટલું માનું છું કે સ્ત્રીને બંધનમાં રાખવી કે હસ્તી એટલે હાથી અને સ્ત્રી બંને અંકુશના મોહતાજ છે, આવી માનસિકતા આપણી અંદર નાખવામાં આવી છે. આ ઇન્ડિયામાં બહારથી આવેલી વસ્તુ છે, આ ભારતની વસ્તુ નથી. ભારતમાં આવું ક્યાંય આવું વસ્તુ જ નહોતી કે તમારે ઘરમાં જ રહેવું જોઈએ, આ છે તે છે. હા, હવે સમજતા નથી ત્યાં વાત આવી. તો એના માટે થઈને સૌથી પહેલાં દુનિયાની કોઈ પણ એવી વસ્તુ નથી કે જે અક્રોસ ધ ટેબલ બેસીને ન સમજાવી શકાય. વાર્તાલાપ છે ને, આજે હું ને તમે કરી છે એ વાર્તાલાપ છે નોશભાઈ. દુનિયામાં કોઈ એવી પ્રોબ્લેમ નથી કે જે વાર્તાલાપથી સોર્ટ નથી થતી, પણ એ વાર્તાલાપ કરવા માટેના બેઝ પોઈન્ટ્સ નથી ખબર આપણને. તો સમજવી નથી કે સમજી નથી શકતા, એના માટે આપણે સમજાવવું જરૂરી છે. જ્યારે દીકરીને ભણવું છે તો એની સ્કૂલ એને કેમ એવો રેફરન્સ, એવી વસ્તુ નથી આપતી કે આ પોઈન્ટ આપીને સમજાવો, આવી રીતે સમજાવો. આજે તમે જોવો છો કે આપણે જે વિશ્વની અંદર રહીએ છીએ, હું ને તમે, એ વિશ્વની અંદર કેટલા યુદ્ધો છે, અસંખ્ય યુદ્ધો ચાલે છે. અત્યારે એટ ધ પોઈન્ટ વી આર શૂટિંગ, એ પોઈન્ટ ઉપર કેટલું મોટું યુદ્ધ ચાલે છે, રાઈટ? કયું એવું યુદ્ધ છે કે જેમાં ક્યારેય વાતચીત નથી થઈ અક્રોસ ધ ટેબલ બેસીને? હા, એના થકી જ તે સોલ્વ થાય છે. તો જો એ લેવલના પ્રશ્નો છે કે એ લેવલની સમજ છે, એ ખાલી વાર્તાલાપથી સોલ્વ થાય તો આ બહુ નાની વસ્તુ છે. અને હું રિક્વેસ્ટ કરું છું પેરેન્ટ્સને જઈને, ઘણી વખત મારે પર્સનલી જવું પડે તોય હું જાઉં છું, કે તમે તમારા દીકરીની અંદર પોટેન્શિયલ છે તો એને ભણવા દો. એટલું તો એટલીસ્ટ ભણાવો જ તે કે તમારી દીકરીને પોતાના બાળકની લેશન ડાયરી વાંચવી હોય ને, સ્કૂલનું કેલેન્ડર વાંચવું હોય ને, તો એને કોઈને પૂછવા ન જવું પડે. તમારી દીકરી ક્યાંક ઉતરી ગઈ છે, ક્યાંક ભૂલી પડી ગઈ છે, તો ત્યાંથી એને ઘરે પહોંચવું છે ને, તો એને કોઈની મદદની જરૂર ન પડે, એ જાતે પોતાના થકી એ વસ્તુ શોધી શકે, એ જગ્યાઓ શોધી શકે. અને ભણતર છે ને, પોતાના અંગત અનુભવથી કહું છું કે ભણતર છે ને એ સગ્ગો ભાઈ છે. જે દીકરી નભાઈ હોય ને, જેને ભાઈ નથી, જેને પિતા નથી, જેની માથા ઉપર છત નથી, એની પાસે જો ભણતર છે ને, આ તમે એજ્યુકેશનની જ વાત કરી એટલે કહું છું કે જેની પાસે ભણતર છે ને, જે દીકરી પાસે, એણે કેટલા બધા વસ્તુઓ એવી સર કરેલી છે કે કદાચ એ ભણતર વગર થઈ જ ન શકે. એન્ડ દેર આર એક્ઝામ્પલ્સ, ઇમેન્સ એક્ઝામ્પલ્સ. તમે કિરણ બેદીનું એક્ઝામ્પલ લ્યો, તમે કલ્પના ચાવલાનું એક્ઝામ્પલ લ્યો, તમે શ્રીમતી ગીતા ગોપીનાથનનું એક્ઝામ્પલ લ્યો, દ્રૌપદી મુર્મુ જે આપણા રિસ્પેક્ટેડ પ્રેસિડેન્ટ છે એમનું, આ બધા ભણતર થકી ક્યાં કટે. હા, સુધામૂર્તિ ઇઝ ધ બિગેસ્ટ એક્ઝામ્પલ. સુધામૂર્તિના કેસમાં ઘણું બધું છે, બટ ધ પોઈન્ટ ઇઝ કે ભણતર કેટલું જરૂરી છે એના થકી. અને આવા બધા ઉદાહરણો આજે હું તમને આપું છું, તમે એ રેફરન્સીસ ગોતીને કહો ને તમારા પેરેન્ટ્સને. એટલે મારો પ્રશ્ન એ નથી કે સામેવાળું શું કરે છે. હું હંમેશા સ્ત્રીઓને જ્યારે એની સાથે બેસીને વાત કરતી હોય ને, એટલે હું એમ કહું કે તમને કોઈ નથી સમજતું ને, એ વાત છોડી દો. પહેલાં ટ્રાય કરો કે તમે કોને સમજાવવાની ટ્રાય કરી, અથવા તમે કોને સમજવાની ટ્રાય કરી. આજે કોઈ દીકરી છે, એને બહાર જઈને નોકરી કરવી છે, અને મમ્મી પપ્પા એમ કહે છે કે ના, સિટી નથી મૂકવાનું, તો મમ્મી પપ્પાને એટલું કહો ને, તમે મારી સાથે આવીને રહ્યો, હું ઓફિસ જાઉં છું, તમે મને મૂકવા આવજો, તમે મને તેડવા આવજો, મારી સેફટીનું ધ્યાન તમે રાખજો. આજે હું આટલું ટ્રાવેલ કરું છું, હું મારા ફેમિલી મેમ્બર્સ વગર ટ્રાવેલ નથી કરતી. હું મારી ફેમિલીમાંથી એક મેમ્બરને હંમેશા સાથે લઈને ટ્રાવેલ કરું છું. કેમ? મને જરૂર છે એટલી બધી? ના, એ લોકોને સેફટી નેટ ફીલ થવી જોઈએ કે અમારી દીકરી સેફ છે. દેટ્સ ધ પોઈન્ટ. સેફટીનો જ પ્રશ્ન છે, બીજો કોઈ મોટો પ્રશ્ન નથી. પણ તમને લાગે છે કે અત્યારે દેશમાં સ્ત્રીઓ સેફ છે, સુરક્ષિત છે? હું એક તમને વસ્તુ કહું કે આટલા બધા લોકો મારી સાથે હોય છે, અમુક જગ્યાએ મને સિક્યોરિટી સર્વિસીસ બાઉન્સર્સ બી મળતા હોય છે. પબ્લિક વોશરૂમ એક એવી જગ્યા છે મને બીક લાગે છે.
હું સેફ નથી ફીલ કરતી. હમ. હું ઓનેસ્ટલી કહું, નથી સેફ ફીલ થતું. અને બહુ મોટો પ્રશ્ન છે. સ્ત્રી છે ને, એને તમે આમ હાથ અડાડો ને એની મરજી વગર, એ પણ એને અનસેફ ફીલ કરાવતું હોય. તમે એક વસ્તુ વિચારો અનુજભાઈ, કે આપણા દેશમાં જ્યારે કોવિડની સિચ્યુએશન હતી એ સમયે સૌથી વધારે જો કોઈ કેસીસ થયા છે તો એ મેરિટલ રેપ્સના કેસીસ છે. એકચ્યુઅલી હા. એક વ્યક્તિ કે જેના ભરોસે કોઈ સ્ત્રી પોતાનું ઘર મૂકીને, પોતાના પિતાનું ઘર મૂકીને બીજા ઘરે ગઈ છે અને એની સાથે મેરિટલ રેપ થાય છે, તો ત્યાં તો તો એનું ઘર છે. આપણે એવું કહી છીએ કે સાસરું એનું ઘર છે, તો ન્યાય કેમ સેફ નથી? મેન્યુપ્યુલેટિવ મેરિટલ સેક્સ એ સૌથી મોટો પ્રશ્ન છે. મેન્યુપ્યુલેટિવ એટલે કેવી રીતે કે આટલી માનસિકતા તોડી નાખે કે હું તારું આ નુકસાન કરી દઈશ, તને છોડી દઈશ, પોતે સત્તાવાન છે તો મારે તારા ભાઈને કે તારા પપ્પાને મારીશ અથવા મારી નાખીશ. હમણાં જ આજકાલમાં જ એક એવો કેસ આવ્યો છે, જુનાગઢ બાજુનો જ તે મેં આજે જસ્ટ નજરમાં આવ્યો મારી. ઓલરેડી 2 વાઈફ છે, ત્રીજી યુવતીને કિડનેપ કરીને એવું કહે છે કે તારા પપ્પાને અને ભાઈને મેં મારી નાખ્યા છે, અને એની સાથે રેપ થાય છે એ સ્ત્રી સાથે. તો આવી રીતે આ મેન્યુપ્યુલેટિવ જે મેરિટલ રેપ થાય છે, દેટ્સ ધ વર્સ્ટ થિંગ એવર. આ આંકડા તો કદાચ તમે કીધા કે જે નોંધાયા, કેટલા એવા છે કે જે નોંધાયા વગરના કેટલા. આ તો સિમ્પલ વાત થઈ, સિમ્પલ તો ન જ કહેવાય, બટ આ વાત થઈ રેપ્સની. આ સિવાય એસિડ અટેક્સ, આ સિવાય ઓફિસીસની અંદર થતા કેરેક્ટર અસેસિનેશન્સ, કોર્પોરેટ વર્લ્ડની અંદર જે થાય છે એ બહુ મોટો ક્વેશ્ચન છે. સૌથી મોટો પ્રશ્ન, જનરેશનલ પ્રશ્ન, ડોમેસ્ટિક વાયલન્સ. હા, એના પણ કેસીસ કોવિડ ટાઈમમાં બહુ કેટલા આવ્યા હતા. વૈધા, લાઈક કોવિડ પછી જે દીકરીને કોઈ દિવસ એના મમ્મી પપ્પાએ ઊંચા અવાજે વાત ન કર્યું, એ દીકરી એને તમે ભૂતની જેમ મારો છો, એની હાલત ખરાબ કરી નાખો છો, એના ઓર્ગન્સ ડેમેજ થઈ જાય છે, જીવતી લાશ બનીને ફરતી દીકરીઓ જોઈ છે. પણ ક્યાં એવું અટકે છે કે સ્ત્રીઓ અવાજ ઉપાડી નથી શકતી કે પોતાનો બચાવ નથી કરી શકતી? એવું શું બને છે કે કઈ વસ્તુ છે જે એમને રોકે છે? જો એક વસ્તુ કહીશ અનુજભાઈ, આપણે એક એવા સોસાયટીની અંદર રહીએ છીએ જ્યાં પિતાની પ્રોપર્ટી ઉપર તમામ રીતે દીકરાનો અધિકાર છે, કોર્ટ ગમે તે કહે, પણ પિતાની આબરૂ કોના હાથમાં છે? દીકરીના હાથમાં. સંપત્તિ દીકરાની છે, આબરૂ કોની? દીકરીની. તો કઈ રીતે? હવે હું એમ કહું કે 4 માણસો શું વાત કરશે એના વિશે વિચાર કર્યા વગર યુ હેવ ટુ ટેક અ સ્ટેપ, અને લે પણ છે બહુ બોલ્ડ સ્ટેપ. આજે પણ ડિવોર્સને કે પછી તમે કોઈ વ્યક્તિને ઉપર કેસ કરો છો, એ વસ્તુને બહુ જ મોટું બોલ્ડ સ્ટેપ ગણવામાં આવે છે. બહુ બોલ્ડ સ્ટેપ નથી. બોલ્ડ, મને નુકસાન થાય છે, મને કોઈ ઇમ્પ્રોપર વેમાં ટ્રીટ કરે છે, મારી સાથે ગંદુ બિહેવ થાય છે, હું અવાજ ઉપાડીશ, 100% ઉપાડીશ. પણ ઘણી સ્ત્રીઓ એવી છે કે જે કદાચ આખી જિંદગી આજ There are અત્યાચાર 3 સહન કરે types. છે. There are 3 types. એક સહન કરીને જીવે છે, બીજી અવાજ ઉપાડીને છોડી દે છે કે મારે નથી રહેવું, કે પછી કેસ કરે છે, વોટેવર, એ માન્ય અદાલતશ્રીની સહાય લે છે, રાઈટ? એ ત્યાં. પણ ત્રીજો એક પ્રકાર હજુ છે જ્યાં એ આપઘાત કરી લે છે. એન્ડ શું તમે એવું માનો છો કે કોઈ વ્યક્તિને એટલું મજબૂર કરી દેવું કે એ પોતાનું જીવન ટૂંકાવી લે? મને છે ને આમાં છે ને મારે પ્રશ્ન એ સમજવો છે કે આમાં ક્યાંક હવે આ વસ્તુ ન થાય કે એને રોકી શકાય, એના માટે ખરેખરમાં ન્યાયતંત્ર એટલું કડક પગલાં ભરવા જોઈએ, કાયદા એટલું મજબૂત થવું જોઈએ, કે પછી છોકરાઓના સંસ્કારમાં એ આપવું જોઈએ જેથી કરીને કોઈ છોકરીને એ રીતના હેરાન ન કરે? આપણે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ્સ જોઈએ છીએ એ વસ્તુને રિલેટેડ. મને એ એડ બહુ જ ગમે. માધુરી દીક્ષિત છે એ એડવર્ટાઇઝમેન્ટમાં, લડકે રોયા નહીં કરતે, તો ઇન ધી એન્ડ એવું આવે છે કે એ પોતાની વાઈફને મારે છે.
ત્યારે એવું સમજાવવું જોઈએ, ખરેખર એના મગજમાં એ નાખવું જોઈએ કે બી અ જેન્ટલમેન, તમારે કોઈને રોવડાવવાના નથી, તમારાથી કોઈ રડવું ના જોઈએ, તમારે એવું બિહેવ જ નથી કરવાનું કે કોઈ તમારાથી રડે. મતલબ એવું નહીં કે તમારે પીપલ પ્લીઝર બની જવાનું છે, પણ કોઈને એવું, કોઈ સ્ત્રીને ખાસ કરીને એવું નુકસાન ન પહોંચાડો કે જેથી કરીને ઈ અનકમ્ફર્ટેબલ ફીલ કરે. એક સમય હતો, આ એક વેલ્યુ એજ્યુકેશનનો પાર્ટ છે, કે એક સમય હતો જ્યારે પુરુષ અને સ્ત્રી કદાચ રસ્તા ઉપર, બસ સ્ટોપ ઉપર ઊભા છે, તો પુરુષને કોઈ સ્ત્રી એવું લાગે કે ના, તો એ એની સામે જોવે, એ ત્યાં સુધી જ સામે જોવે જ્યાં સુધી ઓલી સામે જોવે અને એની નજર નીચી થઈ જાય, પુરુષની નજર નીચે થઈ જાય. પછી એક સમય એવો આવ્યો કે પુરુષો એટલા ઢીઠ થઈ ગયા કે જોવાય, એમાં શું છે, જોવાય. સ્ત્રી સામે જોવે છે, એ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, તો એ સામે જ જોવે છે. હવે એવો સમય આવી ગયો છે કે પુરુષ સામે જોવે છે, સ્ત્રી પણ સામે જોવે છે, યા તો ભેગા થઈ જાય છે યા તો ઝઘડો થઈ જાય છે. અને ઘણી વખત આવું થાય છે, જો આનું એક બહુ મોટું રિવર્સ ફેક્ટર બી છે, ઊંધું બી છે. નોર્મલી કેઝ્યુઅલી જોતા હોય કે નોર્મલી કેઝ્યુઅલી બસમાં બ્રેક લાગી અને ધક્કો લાગ્યો ને હાથ અડી ગયો ને ઝાપટો પડે છે, કેસીસ થઈ જાય છે, માણસોની જિંદગી ખરાબ થાય છે, હા એ ફોલ્સ કેસીસ અલગ જગ્યા ઉપર છે, પણ સાચા કેસીસ કેટલા? હવે સ્ત્રીઓ અવાજ ઉપાડતા શીખી ગઈ છે, ક્યાંક તો શીખી જ ગઈ છે. મેટ્રો સિટીઝમાં ટિયર 1 ટિયર 2માં તો શીખી જ ગઈ છે, હું જે સિટીમાંથી આવું છું ત્યાં શીખી ગઈ છે, બટ ધ પોઈન્ટ ઇઝ નીચેના લેવલ ઉપર હજી સુધારો નથી. હવે કાયદો ગમે એટલો તમે કડક કરશો તો કાયદો હંમેશા એવી વસ્તુ છે કે એ હંમેશા લૂપ હોલ સાથે આવે છે. તમે તમારી સંસ્થા બનાવી, યુ આર રનિંગ અ કંપની, એ કંપનીની અંદર તમે ગમે એટલી પોલિસીઝ નાખો છો, તમારો એક કોન્ટ્રાક્ટ બનાવો છો, દુનિયામાં એવો કોઈ કોન્ટ્રાક્ટ નથી કે જેનું લૂપ હોલ ના હોય, બધામાં લૂપ હોલ છે. અને જો લૂપ હોલ્સ ના હોત તો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર 100થી વધારે અમેન્ડમેન્ટ્સ નો થયા હોત. યુ ગેટ ઇટ? બહુ સાચી તો વાત. લૂપ હોલ છે જ, રહેવાના જ છે. સમયની સાથે કાનૂનની અંદર પરિવર્તન આવ્યા છે અને બહુ સારા આવ્યા છે. એના માટે સરકાર શ્રી જવાબદાર છે કે હા, એમણે જોયું, નોટિસ કર્યું અને એમાં ક્વિક જે ચેન્જીસ લાવવાના હતા એ લાવ્યા. પણ હવે જે બેઝ સમાજના લેવલ ઉપર કરવાનું છે તો પહેલાં દીકરાના માતા પિતાથી શરૂઆત કરવાની છે, અને એમાંય ખાસ પિતાથી કરવાની છે. ઇન્ટરેસ્ટિંગ. શું કામ? એને તમારા ઘરમાં એવું હોય, કોઈ નાનું બાળક હોય, એને મમ્મીને તું કહીને બોલાવે છે. કેમ તું કહીને બોલાવે છે? કેમ કે પપ્પા તું કહીને બોલાવે છે. બહુ સાચી વાત છે. પપ્પા નામ લઈને બોલાવે છે. પપ્પા એમ કે મનીષા અહીંયા આવ, તો દીકરો મનીષા જ બોલવાનો છે, દીકરો મમ્મી બોલવાનો જ નથી. એટલે હવે જે જેન્ટલ પેરેન્ટિંગ તરફ વળેલા જે જેન આલ્ફા જેન બીટાના પેરેન્ટ્સ છે એ લોકોએ નિયમ કરી નાખ્યો, મમ્મી જ કહેવાનું. તો પોતાના હસબન્ડ વાઈફને બી મમ્મીને પપ્પા કે મમ્મી ડેડી કહીને બોલાવે છે. એ જો વસ્તુ શીખવાડી શકો છો તમે, તો આ કેમ નથી શીખવાડી શકતા? તો અહીંયાથી તફાવત આવે. હંમેશા કોઈ પણ પ્રશ્ન હોય એનો સુધારો જે હોય ને એના મૂળમાં હોય. અનુજભાઈ, કોઈ ઝાડવું હોય ને એને પાણી પાવો ને તો એ મોટું થાય, પણ કોઈ ઝાડવું હોય ને એને પાડી દેવું હોય ને તો એના મૂળમાં એસિડ રેડી દેવાનું પૂરું થઈ જાય. બહુ સાચી વાત છે. પણ છે ને, હવે એક પ્રશ્ન એવો પણ આવે કે ઘણી વખત અત્યારે એક સ્પર્ધા જેવું કહી શકાય કે ચાલે છે, કે ઘણી જગ્યાએ ચર્ચાઓ સાંભળવા મળે છે, અને આ બહુ જરૂરી પણ છે. હું તો એવું માનું છું કે, પણ હું થોડોક એનો વિરોધી એટલે છું. ઘણા લોકો એવું કહે છે કે સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોવા જોઈએ, સમાનતાની વાત આવી જાય, બરાબર છે, જેન્ડર ઇક્વલિટી. હું એવું માનું છું કે ના, એવી કંઈ જરૂરિયાત નથી. કારણ કે સ્ત્રીઓ એનાથી પણ શ્રેષ્ઠતમ છે. કારણ કે જે સ્ત્રી કરી શકે કદાચ કોઈ પુરુષ ન કરી શકે. અને અત્યારે આપણે વર્કિંગ એન્વાયરમેન્ટમાં જઈએ તો ઘણા એવા પુરુષોના કામ છે જે સ્ત્રીઓ આમ કરે છે. પછી એ દેશની સુરક્ષાના મામલા ઉપર આવે તો ઓપરેશન સિંદૂરની વાત કરો તો ત્યાં પણ છે. એ પુરુષો કરે છે, સ્ત્રીઓ કરી શકે છે, પણ જે સ્ત્રીઓ કરી શકે છે પુરુષ ક્યારે નથી કરી શકતો. તો સ્ત્રીઓ બાય ડિફોલ્ટ અગ્રીમ ઉપરના સ્થાને છે,
કમ્પેરેટિવલી, પણ છતાંય સમાનતાની વાતો બહુ ચાલતી હોય છે. તમને લાગે છે કે સમાનતાની જરૂર છે, અને જે વાત થાય છે તો એ કયા પેરામીટર ઉપર થાય છે એ પણ સમજવું છે. સમવટ આઈ અગ્રી વિથ યુ, સમવટ આઈ ડિસઅગ્રી. અગ્રી એ વાત ઉપર કે સ્ત્રીઓ પુરુષ કરતાં ક્યાંક આગળ છે. આઈ બિલીવ ઇટ. નોટ બિકોઝ હું પોતે એક સ્ત્રી છું, બટ બિકોઝ મેં જોયું છે, મારા ઘરમાં જોયું છે, બહાર જોયું છે. સ્ત્રી રોટલો ઘડી શકે છે, રડી શકે છે અને ખવડાવી શકે છે, રાઈટ? બટ સમાનતાની જરૂરિયાત છે સમવોટ. એની પાછળનું કારણ કહું કે સ્ત્રી એક એવો વર્ગ છે કે જે લગભગ છેલ્લા 500-600 વર્ષથી એટલો સપ્રેસ્ડ છે કે એને પોતાની વેલ્યુ જ નથી ખબર. બાળકને જન્મ આપી શકવો, રસોઈ બનાવીને ભરણ પોષણ કરવું, પોતાનું ઘર સારું સુઘડ સાચવવું, બસ આ મર્યાદાઓમાં બાંધી દેવાના લીધે સ્ત્રીઓને ઓપોર્ચ્યુનિટીઝની વધારે જરૂરિયાત છે. એક પોઈન્ટ આવશે કે જ્યારે એવું થઈ જશે કે આ બધું રિવર્સ થઈ જશે. પહેલા આખી દુનિયા સ્ત્રી બની જશે ને પછી આખી દુનિયા પૂરી થઈ જશે. પહેલા આખી દુનિયા સ્ત્રી બનશે અને પછી આખી દુનિયા પૂરી થઈ જશે. આખી દુનિયા સ્ત્રી બનશે એટલે એવું નહીં કે સ્ત્રીઓ રૂલ કરશે. ઇટલીના પ્રેસિડેન્ટ મેલોની, આઈ થિંક, ઇફ આઈ એમ નોટ Giorgia Meloni. મેલોની, રાઈટ? તો ધ વે શી સ્પીક્સ. પછી એક એવું જ કેરેક્ટર ઇન્ડિયાનું પાસ્ટમાં, આપણા ફર્સ્ટ ફિમેલ પ્રાઇમ મિનિસ્ટર, ઇન્દિરાબેન ગાંધી. યસ, ઇન્દિરા ગાંધી. એમણે એ પ્રૂવ કરી દીધું કે 250 જેટલા લોયર્સે ભેગા થઈને કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે. એ કોન્સ્ટિટ્યુશનમાં જેટલા લૂપ હોલ છે ને એ બધાનો ઉપયોગ કરીને હું એવું વ્યક્તિ બની શકું છું કે જે ઇન્ડિયાને આવી રીતે ચલાવશે. એણે કેટલા લૂપ હોલ્સ ફાઇન્ડ કરી લીધા એ વિચારો. એમના પોતાના ફાધરે એવું કીધેલું હતું કે ઇમરજન્સી એક એવો પ્રોવિઝન છે કે જેની 100 વર્ષ સુધી જરૂરિયાત નહીં પડે. અને લાઈક એની અંદર એ કેપેસિટી છે, એની સામે ના જ નથી. બટ માય પોઈન્ટ ઇઝ સ્ટીલ સ્ત્રીઓ સપ્રેસ્ડ છે. તમે સરપંચ પતિ જેવું પદ સાંભળ્યું છે કે? હમણાં એક સિરીઝ આવી હતી પંચાયત કરીને, Yeah. એની અંદર એ બતાવવામાં આવ્યું છે, અને હકીકત છે ક્યાંકથી લઈને આવીને જ બતાવવામાં આવ્યું મને એવા, હું નામ લઈને વાત નહીં કરું, બટ મારી નજરમાં એવા ઘણા બધા પરિવારો છે કે જેની અંદર સ્ત્રીઓને ટિકિટ મળે છે, છે. ઈ વિધાનસભામાં જઈને બેસે છે, બટ બેક એન્ડ પર માત્ર ને માત્ર નામ સિવાય ઈ કોઈ જગ્યાએ કામ કરવા નથી જતા. ભાઈ કરી દેતો હશે, દીકરો કરી દેતો હશે, હસબન્ડ કરી દેતા હશે. ઇવન જ્યારે ઘણી જગ્યાએ તો એવું જોવા મળે છે કે મોટી ઇવેન્ટો હોય જ્યાં એકચ્યુઅલી એમની હાજરીની જરૂર હોય, ત્યાં પણ એમના પતિ જ હાજરી આપતા હોય અને માન પણ એમને જ મળતું હોય. એક્ઝેક્ટલી. મને ટિકિટ નથી મળે એમ, મતલબ હસબન્ડ એવું કહે કે મને ટિકિટ મળે એમ નથી, તો મારી દીકરીને આપો. દીકરીને તો બહુ ઓછું હોય, પણ મારી પત્નીને આપો. બહુ ઓછા હોય રાબડી દેવી જેવા બની શકે, એક્ઝેક્ટલી. હે ને? પણ એવું બનવું જોઈએ. I find one character very fascinating when comes to female politicians. સુષ્મા સ્વરાજ. હા, અમેઝિંગ. મને એમનો આઈ વિલ બી વેરી, મતલબ હું થોડુંક ઓફ ટ્રેક થઈને વાત કરું છું, પણ મને એમનો એક આન્સર બહુ જ ગમે છે. સુષ્મા સ્વરાજે યુએનમાં જઈને એવું કીધું હતું, મને એ આન્સરથી સુષ્મા સ્વરાજ તરફ એવું અટ્રેક્શન થયું કે શી ઇઝ માય પોલિટિકલ ક્રશ. કે એમણે એવું કીધું કે પાકિસ્તાની રિપ્રેઝેન્ટેટિવે એવી વાત કરી કે ઇન્ડિયા ઇઝ અ ટેરરિસ્ટ નેશન. તો સુષ્મા સ્વરાજ આન્સર્ડ કે યસ, ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ અ ટેરરિસ્ટ નેશન બિકોઝ ઇટ ગેવ બર્થ ટુ અ ટેરર નેશન ઓન 14th of August 1947. એન્ડ આઈ વોઝ લાઈક, ગજબ છે. કે હા, એની સેન્સ ઓફ કે એ સમયે મારે શું બોલવું. હા. તો અગર
હા, એવા વ્યક્તિઓ છે સુષ્મા સ્વરાજ, આપણે ઓફ ટ્રેક ન દઈએ કે સુષ્મા સ્વરાજ જેવા પોલિટિશિયન્સ છે, એવી સ્ત્રીઓ છે કે જેણે પોતે પોતાના દમ પર કર્યું. સ્મૃતિ ઈરાની ઇઝ ઓલ્સો લાઈક દેટ, કે એમને પોતાનો એવો થોટ આવ્યો કે શી ઇઝ વેરી એમ્પથીવાળું પાત્ર. વેન આઈ સી હર જર્ની, તો એમણે પહેલાં એ એઝ અ સોશિયલ વર્કર, એક્ટર તો હતા જ પણ સોશિયલ વર્કર, અને પછી શી સ્ટાર્ટેડ એઝ અ પોલિટિશિયન. તો એની અંદર બી એમણે પોતે પોતાની સત્તા છે એને એક સોશિયલ વર્કિંગ જેવી રાખી, અને પોતાના દમ પર જે જગ્યા ઉપર આમેઠીની અંદર આટલા વર્ષોથી એક જ ફેમિલી રૂલ કરે છે, ત્યાં જઈને પોતાનો ઝંડો મતલબ એક વખત લહેરાવી દેવો, દેટ્સ અ વેરી બિગ ડીલ, બહુ મોટી વસ્તુ છે. તો એવી સ્ત્રીઓ છે કે જે સશક્ત છે, પણ બહુ મોટો તબક્કો છે કે જેને ઓપોર્ચ્યુનિટીઝ જ નથી મળતી. હું સરકારશ્રીની બાબતે બહુ આભારી છું કે 33% સ્ત્રી અનામત આપ્યું છે સરકારી નોકરીઓમાં. એને બહુ જરૂર છે. તમે જ્યારે એક વસ્તુ વિચારો છો કે EWSને જ્યારે અનામત મળી 10%, એટ દેટ પોઈન્ટ કોઈ ક્વેશ્ચન નહીં કરે, બટ દેશનો એવો 50% હિસ્સો, એવું અંગ દેશનું 50%, અડધું અંગ કહેવાય, એ એટલું બધું અશક્ત છે કે પોતાના પગભર ઊભું પણ નથી થઈ શકતું. ડૉક્ટર બી આર આંબેડકરે એવું કીધું હતું કે જે સમાજની સ્ત્રીઓ સુશિક્ષિત નહીં હોય એ સમાજ ક્યારેય આગળ નહીં વધી શકે. ઇટ્સ અ વેરી બિગ થિંગ. તો આપણે જે કરી રહ્યા છીએ સમાનતા સમવટ આપવી જોઈએ. મારો એક પ્રશ્ન તમને છે, પેટ્રીઆર્કી એટલે કે પિતૃસત્તાત્મકતા, આનું વિરોધી તમે શું માનો છો? આનું ઓપોઝિટ થાય તો શું થાય? આમ સીધી રીતના કહું તો માતૃ સત્તાત્મકતા. ના, તો સમાનતા. હા બરાબર, માતાના વિરોધી પિતાના વિરોધી માતાનો હોય છે. એ હંમેશા ઇક્વલ હોવા જોઈએ. તમે પેટ્રીઆર્કી હટાવીને મેટ્રીઆર્કી લાવશો તો તમે પાછું એ જ વસ્તુ કરો છો, પણ એક અલગ વર્ગ સાથે કરો છો. સમજાણું કે હજુ સમજાવું? ના, હું સમજી તો ગયો તમારી વાત, પણ તે સમાનતાની વાત છે કઈ રીતે, મતલબ કદાચ માની લઈએ કે આપણે સમાનતાના વિષય ઉપર વાત કરીએ કે સમાનતાના વિષયમાં એટલી વાત કરવી છે કે ઓકે, તમારી જે શું કહેવાય, ઓકે, તમારી કોઈ પણ ફાઇલ છે કે તમારા ઘરનું જે પણ હિસાબનું માળખું છે, હિસાબની જે શીટ છે, બિલિંગ શીટ છે, એનો ટોટલ મેળવવો થી માંડીને દૂધ મેળવવા સુધીની તમામ જવાબદારીઓ એકબીજાની વચ્ચે વહેંચાઈ જાય. દેટ ઇઝ સમાનતા. પણ હું તમને એક વસ્તુ કહું, ખબર નહીં આવા કેટલા ઘરોમાં આ વસ્તુ થતી હશે. હું જે ઘરમાંથી આવું છું ને એ ઘરમાં આવું છે, મારા મમ્મી પપ્પા બંને સરખા ઘરના કામ પણ વેચીને કરે છે, અને ઇવન દેટ ટાઈમ મારી મમ્મી પોતે જોબ કરતા, કામ કરતા. તો હું એ ઘરમાંથી, કે મારું અપબ્રિંગિંગ એ રીતના થયેલું છે કે મેં આ રીતના જોયા છે બંનેને કામ કરતા, બધું કરતા. તો પપ્પાને ઘરના કામ કરતા પણ જોયેલા છે, અને મમ્મી જ્યારે બહાર જઈને કામ કરે તો એ પણ મેં જોયેલું છે. અગેન તમારા સેમ ક્વેશ્ચન ઉપર પાછા આવી જઈએ જે આની પહેલાં તમે પૂછો કે દીકરાઓને શું સમાજના લેવલ ઉપર શું સુધારવું. તો તમારું પોતાનું ઘર, મને નહોતી ખબર આ વસ્તુ, પણ તમારું પોતાનું ઘર એ વસ્તુનું એક્ઝામ્પલ છે એનું, કે તમે જોયું છે, તમે એ વસ્તુ જોઈ એટલે તમે એ શીખા. હવે એ વસ્તુ લાવવી છે, સમાનતા લાવવી છે, તો એ વસ્તુ અત્યારથી એટલીસ્ટ પુટ કરવી પડશે ને આપણે, કે આ ચેન્જ આપણી જનરેશન, આપણે બહુ મોટી વાતો કરીએ છીએ કે નાનીએ મમ્માને ટોર્ચર આપ્યું, મમ્મા હવે આપણને પાસ કરે, તો આપણે અહીંયા એ લાઈન પૂરી કરી નાખવાની છે. આપણે એ જે ટ્રોમા છે એને ખતમ કરી દેવાનો છે કે નેક્સ્ટ જનરેશનમાં પાસ ન થાય. તો ધ સેમ થિંગ, ઇફ વી વોન્ટ એન ઇક્વલ સોસાયટી, તો આપણે એ જ વસ્તુ ઇક્વલી કરવી પડશે. જ્યારે એક પુરુષ ઈચ્છતો હોય કે સ્ત્રી સ્વતંત્ર થાય, આઈ એમ ગિવિંગ ઇટ ટુ યુ, કે એક પુરુષ ઈચ્છતો હોય કે સ્ત્રી સ્વતંત્ર થાય, ત્યારે એ પુરુષે પોતાની જાતને એ સ્ત્રીથી સ્વતંત્ર કરી દેવી જોઈએ. પણ છે ને અચ્છા, આમ તો એવું કહેવાય કે દરેક જગ્યાએ થોડા ઘણા દૂષણ તો રહી જ જશે. હવે એમાં એક વસ્તુ એ પણ થાય છે કે ઘણી જગ્યાએ અમુક સ્ત્રીઓ, આ ચર્ચા છે ને એક
બહુ સારા મહિલા પત્રકાર હતા, એમની સાથે થઈ હતી ચર્ચા, અને એમને આ વસ્તુ પર મને કીધું હતું કે વુમન એમ્પાવરમેન્ટનો મતલબ કે જેન્ડર ઇક્વલિટીનો મતલબ ઘણી છોકરીઓ ખોટું સમજી બેઠી છે. એને છોકરાઓના જેમ સ્મોકિંગ કરવું, ડ્રિંકિંગ કરવું, આવી બધી હેબિટને એ લોકો એવું ગણે છે કે અમે પુરુષ સમોવડીય થઈએ છીએ. એકચ્યુઅલીમાં વુમન એમ્પાવરમેન્ટ કે જેન્ડર ઇક્વલિટીનો સાચો અર્થ આ છે જ નહીં, પણ આ થતું હોય છે, અને ઘણી છોકરીઓના મગજમાં, માનસપટલમાં એ છે કે આવું કરીએ ને તો આપણે છોકરાઓના સમકક્ષ જઈ શકશું, વિચ ઇઝ નોટ ટ્રુ. એના ઉપર તમે કંઈક કહી શકો? હવે આમાં હું એક વાત એડ કરીને કહીશ. આઈ ટોટલી અગ્રી કે ધીસ ઇઝ નોટ રાઈટ. 100% અગ્રી છું. આનાથી ઉપર એક વસ્તુ કહું કે સ્ત્રી જ્યારે કમાય છે, કમાવાની શરૂઆત કરે, ત્યારે એક વર્ગ છે આખો, સ્ત્રીઓની અંદર પણ એક વર્ગ છે, જેને એવું કહેવામાં આવે છે કે તારે કમાવાની જરૂરિયાત નથી, પણ તારે કરવું હોય તો તું કર. ત્યારે એ સ્ત્રી પોતે જે કમાય છે એને પોતાની પાછળ ખર્ચે છે, અને એની અંદર એક એરોગન્સ ડેવલપ થાય છે કે હું કમાઉં છું ને, મારે જેમ ખર્ચવા હશે ને એમ ખર્ચીશ. યુ ગેટ ઇટ? એક વચ્ચે હમણાં રિસેન્ટલી એક કિસ્સો પણ છે કે એક પતિએ એની પત્નીને સરસ સરકારી એક્ઝામ કરીને ભણાવી, આગળ વધી, અને પછી દેન આફ્ટર એને એના પતિને છોડી દીધો, જસ્ટ બીકોઝ કે હવે જે લેવલ કે સ્ટેટસ છે એ સ્ટેટસ સેમ એના હસબન્ડનું નથી રહ્યું. આવું પણ થાય છે. દેટ ઇઝ ફેક ફેમિનિઝમ. ફેમિનિઝમનો અર્થ ક્યારેય નથી એવો હોતો. ફેમિનિઝમનો અર્થ બહુ, હું એવું માનું છું કે ફેમિનિઝમનો અર્થ બહુ નજીક છે ઇક્વાલિટીને. તમે ઓલમોસ્ટ ઇક્વાલિટીએ પહોંચી જાઓ ને, દેટ ઇઝ ફેમિનિઝમ. તો આજે જ્યારે આપણા દેશની અંદર મેટર્નિટી લીવ સાથે પેટર્નિટી લીવ પણ આપવામાં આવે છે, દેર ઇઝ અ ટાઈમ કે એ આપે છે, સરકાર આપે છે, અને સરકાર માન્ય વસ્તુ છે એટલે વાત કરું છું કે પેટર્નિટી લીવ પણ મળે છે. બાળકને મોટું કરવા માટે પિતાએ પણ એટલું જ કન્ટ્રીબ્યુશન આપવાનું છે. આવું માનને સરકારશ્રીએ રજાઓ આપી છે. તો જો એટલી ઇક્વાલિટી સરકારશ્રી આપી રહ્યા છે, તો ધ પોઈન્ટ ઇઝ આપણે શું કામ એને એ વસ્તુને એટલી એક્ઝેજરેટ કરી દીધી કે આપણે એટલા બધા ફેક ફેમિનિઝમમાં પડી ગયા કે ના, એ જે કરે એ જ મારે કરવું. હા, હું એ વસ્તુની વિરોધી છું કે જ્યારે એવું કહેવામાં આવે, આ વસ્તુ મેં જ કીધેલી છે અને બહુ ખુલીને કીધેલી છે, રીલમાં બોલેલી છું કે પુરુષ દીકરો કદાચ ક્યાંક કોઈક પાનની કેબીને ઊભો ઊભો ફૂફૂ કરતો હોય, સિગરેટ સ્મોક કરતો હોય, તો એના લંગ્સ જ ખરાબ થાય છે, એના ફેફસા જ ખરાબ થાય છે, અને દીકરી કરતી હોય તો એનું કેરેક્ટર ને ફેફસા બે ખરાબ થાય છે. બહુ સાચી વાત છે. આવી આપણી માનસિકતા છે. પણ હું એવું માનું છું કે કેરેક્ટર તો છોડી દો, પણ બેના ફેફસા ખરાબ થાય છે. બેની અંદર ઈ સેન્સ હોવી જોઈએ કે આ ન કરાય. અને અગર નથી તો તમે એમ કહો છો કે હું પુરુષ જેવી છું. હા, તમે છો, પણ તમે બહુ રોંગ વેમાં છો. અનુજભાઈ, એક હજી આનાથી રિવર્સ વાત કરું. પુરુષના સપનાઓ જ્યાંથી શરૂ થાય છે ને, સ્ત્રીના ત્યાં પૂરા થઈ જાય છે. તમે ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળો કોલેજની, એટલે તમારા માટે શરૂઆત શું હોય કે હું એક નાનકડી નોકરી જોઈન કરી લઉં. દુનિયામાં એવી ઘણી બધી તમારી બેચમેટ્સ હશે, તમારી જ બેચમાં તમારી સાથે ભણેલી છોકરીઓ હશે કે જેનું એટલું સપનું હશે કે બસ હું જોબ કરું, અને એક જોબ મળી જાય, 10,000 પગાર મળશે ને તો જશે. અને હું જોઉં છું એ જ બેચમેટો ઘણી એવી છે કે જે અત્યારે 2 છોકરાની માં છે, અને એમને બહુ જ ઈચ્છા હતી. એ ભણવામાં મારાથી વધારે હોશિયાર, અને એટલી સરસ ભણવામાં હોશિયાર હતી કે કદાચ મને ન આવડતું હોય તો મને શીખવાડતી એ છોકરીઓ. અને અત્યારે હું જોઉં કે ખાલી ઘર સાચવે છે, વિચ ઇઝ અ ગુડ થિંગ, એમાં ખોટું નથી, પણ એમને કરવું હતું ને એમને કરવા નથી મળ્યું, જસ્ટ બિકોઝ ઓફ કે એમના ફેમિલી અલાઉ નહોતા કરતા, કે આફ્ટર મેરેજ હસબન્ડે અલાઉ ન કર્યું, અને આવું જોવા મળે છે. અને આ ખરેખરમાં આ એક વરવી વાસ્તવિકતા છે અત્યારે સમાજની. હા છે, આ સમાજની અંદર એ વસ્તુ મેં એટલે જ કીધું ને કે દે ડોન્ટ ટોક, દે ડોન્ટ ટેલ. તમે વાત જ નથી કરી રહ્યા, તમે એની વાતચીત જ નથી મૂકી રહ્યા, અને પ્રોપર વેમાં મુકાવી જોઈએ એવી રીતે મૂકવી જોઈએ. પછી એક છે ને, પહેરવેશને પણ પ્રશ્નો આવે છે ઘણી વખત. બરાબર છે. આ ટોપિકમાં હું થોડીક એક વસ્તુ તમને કહી દઈશ પહેરવેશ વિશે, પહેલા જ અગાઉથી જ કહી દઉં છું. ઇટ્સ અ ચોઇસ. હવે પૂછો. હા, પણ હું એ જ કહું છું, ચોઇસની વાત બહુ સાચી છે, પણ છે ઘણી વખત એ પ્રશ્ન લોકો, જનરલી સમાજના લોકો આ વસ્તુની વાત કરતા હોય છે કે આવું ન પહેરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, જ્યારે છોકરાઓને એ રીતના જજ
નથી કરવામાં આવતા. એ પહેરી શકે, છોકરો છે પહેરે, બરાબર છે, આવા ફેશન છે, ટ્રેન્ડ છે, આ રીતના છોકરાઓને બહુ સરસ. અને છોકરી જો કદાચ એવું કરે તો આ ખોટું છે, આમ ન કરવું જોઈએ, સભ્ય સ્ત્રીઓ આવું, એટલે આવી બધી જે અઘરા અઘરા શબ્દોની જે ટર્મ છે એમના માથા ઉપર થોપીને એમને ના પાડવામાં આવતી હોય છે. અને આના લીધે પણ ઘણી વખત સ્ત્રીઓ ને એવું થતું હોય છે કે સ્વતંત્રતા નથી, કારણ કે ઝીણી ઝીણી વસ્તુઓ એમને હર્ટ કરતી હોય છે ક્યાંક ને ક્યાંક. આવા નાના નાના મુદ્દા કદાચ એક મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે આગળ જતાં. હવે તમે પહેલાં જ કહી દીધું કે ચોઈસની વાત છે એટલે આમાં તો આગળ વધારે કંઈ ચર્ચા ન થઈ શકે. બટ આવું જ્યારે જોવા મળે ને ત્યારે મને સમજાતું નથી, કારણ કે મેં ઘણી એવા લોકોને હું મળેલો છું કે જેમના ઘરમાં કોઈક દીકરી હોય કે બેન હોય જે આ રીતનું પહેરે તો ચર્ચા કરતા કે ટોકતા હોય. તો મને એમ થાય કેમ ટોકો છો, કારણ કે વિચ ઇઝ નોર્મલ કે અત્યારે આટલું તો આ રીતના તો પહેરી શકાય, અને જે દુનિયામાં એ જીવે છે દુનિયા પ્રમાણે એને ચાલવું પડશે. પણ મને એ પણ વસ્તુથી હું પ્રભાવિત છું કે જ્યારે ઘણા બધા અત્યારે પરિવારો કે સમાજો એવા છે કે જેની સ્ત્રીઓ હજી પણ એમની પરંપરાથી ચાલતા આવતા ડ્રેસિંગ સેન્સ છે એને છોડતા નથી, અને એટલો જ પ્રેમ કરે છે ને એ રીતના પોતાનો પહેરવેશ જાળવી રાખે છે. મેં તમારી જ વાત કરીએ, તમે હંમેશા મેં સાડીમાં જોયા છે, અને જે રીતના એક પ્રોપર સમાજની પ્રથા છે એ પ્રમાણે. તો મારે આ વિશે સમજવું છે થોડું. ઓકે, મેં પહેલાં જ કહી દીધું કે ઇટ્સ અ ચોઈસ. ચોઇસ. હા તમે ક્વીન એલિઝાબેથને જોયા જ કોઈ દિવસ? હા, ઓબ્ઝર્વ કર્યા છે? એટલે ફોટોસ ને વગેરે હા, તો જોયું છે. ફોટોઝમાં ને એમાં જોયા છે. હંમેશા હાથમાં ગ્લોવ્સ પહેર્યા હશે. જોજો. કેમ? હેન્ડશેક કરે તો મારો હાથ. શી ઇઝ અ ક્વીન. એ છતાંય પોતાના બોડીનું એટલું ધ્યાન રાખે છે કે હું મારા હાથને કોઈને નહીં અડવા દઉં. તમે કોઈ દિવસ નીતા અંબાણીને જોયા છે? હા, એમનો વચ્ચે એક વિડીયો હા, વાયરલ હતો હા. કે શેક હેન્ડ નથી કરતા. ના, નથી કરતા. એ સિવાય એનાથી ઉપર કહું તમને, હેવ યુ એવર સીન હર ઇન શોર્ટ્સ? નો, સ્લીવલેસ, લાઈક એક્સપોઝિંગ હર બોડી. ક્યારે નહીં, એમના ફેમિલીની ડોટર ઇન લોઝ કોઈ જ કોઈ જ નહીં. નહીં, રાઈટ? તો હવે જ્યારે એ ક્વેશ્ચન આવે છે, હવે પાછા પહેલા ક્વેશ્ચન ઉપર વયા જઈએ કે ભાઈ જ્યારે સ્ત્રીઓ ઉપર અત્યાચારો થાય છે, સેફટીવાળો ક્વેશ્ચન. એક બહુ કોમ્પ્લિકેટેડ એઝ વેલ એઝ કોન્ટ્રોવર્શિયલ વાક્ય આપું છું, તમને છૂટ છે કાપવાની. એક મૂવી થિયેટરની અંદર અર્ધનગ્ન અવસ્થામાં નાચતી એ એક્ટ્રેસ કરતા એક સ્ત્રી જે પોતાના શરીરનો વેપાર કરે છે, જેને ગણિકા કહેવાય છે, એ બેટર છે. કારણ કે એક્ટ્રેસ આપણા દેશમાં થનારા 95% રેપ્સની રિસ્પોન્સિબલ વ્યક્તિ છે, અને એ 95%માંથી કદાચ 5% નથી થતા, એ આ ગણિકાના લીધે નથી થતા. ઇટ પ્રોવોક્સ. આપણી મેન્ટાલિટી જ નથી. હું એમ ના નથી પાડતી, એવા રેફરન્સીસ કાલિદાસે લખેલું છે એની અંદર પણ છે, મહર્ષિ વાલ્મીકીએ લખેલું છે એની અંદર બી છે કે સ્ત્રીઓ કંચુકી પહેરતી, વિચ વોઝ જસ્ટ કવરિંગ ધ ચેસ્ટ એન્ડ વેરિંગ એક સિંગલ અનસ્ટિચ્ડ કપડું પણ પહેરતી સ્ત્રીઓ. આપણે ત્યાં બ્લાઉઝીસની પરંપરા જ નહોતી, આપણે હંમેશા સાડી જ પહેરતા હતા. બ્લાઉઝીસની પરંપરા આવી બિકોઝ ઓફ બ્રિટિશર્સ. હું બહુ સ્ટ્રોંગ ઓપિનિયનેટેડ છું કપડાઓને લઈને, કારણ કે મારું પર્સનાલિટી દેખાય છે એનાથી પહેલાં. બટ ધ પોઈન્ટ ઇઝ કે હવે એ માનસિકતા તોડવા માટે થઈને આપણને બહુ સમય લાગવાનો છે. તો હું ના નથી પાડતી ક્યારેય કોઈ પહેરે તો, પણ હું એટલું કહું છું, એટલું જાળવવું અને એટલું ધ્યાન રાખવું. હું કદાચ કોઈ વ્યક્તિ બીચ ઉપર જતી હોય ને એને એમ નહીં કહું કે તું ભાઈ સાડી પહેરીને જા, કે તું ડ્રેસ પહેરીને જા, તો કે તું પૂરી કવર્ડ થઈને જા. તું બીચ ઉપર જાય છે, તને અધિકાર છે કે તું શોર્ટ કપડાં પહેરે, તને ગરમી થવાની છે 100%. પણ ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે તમે પબ્લિકલી જાઓ છો ત્યારે પુરુષની નજર ખરાબ છે, તમને ખબર છે, તો નો કરો. અને છતાંય કરવું જ છે, મારી ના જ નથી, તો હું એમ નહીં કહું કે ના ના એના માટે હું રિસ્પોન્સિબલ નથી, નો જ કરાય આ તે. પણ છતાંય જો કરવું છે તો એક એવી જગ્યાએ કરો કે જ્યાં એ વસ્તુ ઓછી થવાની સંભાવના છે. હા, તમે પ્રોવોક કરો છો પુરુષોને, એને સુધારવામાં સમય લાગશે, બહુ જ લાગશે. એટલે કપડાં એક એવો વિષય છે કે જેની સાથે હું તો કપડાથી જ ફેમસ થઈ છું. એ મને ખબર છે કે મેં ક્લોથ્સ ઉપર કમેન્ટ કરી એન્ડ આઈ ગોટ ફેમસ, વિચ ઇઝ અ વેરી કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ. બટ
એઝ વેલ એઝ હું એ વસ્તુ બહુ માનું છું કે તમે જ્યારે કવર્ડ અપ હો છો ને ત્યારે કોઈની તાકાત નથી તમારી સામે જોઈ શકે. મને હવે તમે કીધું કે એક સ્પેસિફિક સમાજના, મને મારા એ પોશાક ઉપર બહુ જ ગર્વ છે. એનો મતલબ એવો નથી કે હું અન્ય કોઈ પોશાક છે કે અન્ય કોઈ કપડાં છે, મેં મારું એ સ્ટેટમેન્ટ બી બહુ ગંદી રીતે લેવામાં આવ્યું કે તમે જીન્સ પહેરવાની ના, મેં ના નથી પાડી. મેં ચોખ્ખું કીધું છે કે હું રાજકોટમાં જીન્સ અને ટી શર્ટ પહેરીને ઊભી રહું કંઈ મોટી વાત નથી, ઇટ્સ અ વેરી નોર્મલ થિંગ. પણ હું ઊભી રહું ને તો મને એ જ નજરથી જોવામાં આવે જે રીતે એ ફિલ્મની એક્ટ્રેસને જોવામાં આવે છે. બરાબર. હા, સાંઈરામ દવે એક વખત એક આવી રીતે કોઈ ઇન્ટરવ્યૂ હતું કે ખબર નહીં મને, એમના મોઢેથી મેં સાંભળેલી વાત છે કે તમારો જે ફોન છે, 2-2.5 લાખ રૂપિયાનો ફોન તમે વાપરો છો, એ ફોનને પ્રોટેક્ટ કરવા માટે થઈને એની ઉપર પ્રોટેક્ટેડ ગ્લાસ લગાડો છો અને એનું કવર કરો છો, તો તમારું શરીર છે એ તો ભગવાને આપેલી મામૂલી સંપત્તિ છે, તો એને તમે કેમ કવર નથી કરતા? આને બી રોંગ વેમાં લે છે. એટલે ધ પોઈન્ટ ઇઝ ઇટ્સ અ મેટર ઓફ ચોઇસ. પહેલાં જ કહી દેવા પાછળનું રીઝન છે તમે તમારી ચોઇસીસ ક્લિયર કરો છો. હા, પછી અહીંયા ઈ બી ક્વેશ્ચન માર્ક આવશે, તો 8 મહિનાની બાળકીનો શું વાંક હોય છે? એનું બી રેપ થાય છે. 80 વર્ષના માજીનો શું વાંક હોય છે? એનો બી રેપ થયેલો છે આપણા કન્ટ્રીમાં. બટ પ્રોવોકિંગ વસ્તુઓ દેખાય છે ને, અને એ પ્રોવોકિંગ છે જ, અને એ ખરાબ જ છે. પુરુષે નજર સુધારવી જોઈએ. આ છે તમારી અંદર ચેન્જીસ આવવામાં છે ને સદીઓ નીકળી ગઈ. 200 વર્ષ તમારા ઉપર શાસન થયું ત્યારે તમે સાડીની અંદર બ્લાઉઝ પહેરતા થયા. એ તમારી અંદરથી માનસિકતા કાઢવી હતી. એ સમયે કોઈની નજર નહોતી બગડતી, એ સમયે હતું એ વસ્તુ, એ હવે ચેન્જ આવવા માંડ્યો. તો 200 વર્ષમાં એ લોકોની માનસિકતાની અંદર બી પરિવર્તન આવ્યું હોય ને. બહુ સાચી વાત છે. એટલે તમે એક ચેન્જ તમારી જાતને આપી દીધો, પણ તમે સામા પક્ષની અંદર જે ચેન્જ આપ્યો હશે એને તમે નિગ્લેક્ટ કરી નાખો. એટલે હું એવું નથી કહેતી કે આમાં પુરુષોનો વાંક નથી, છે જ, 100% છે, 100% છે. ઇફ અ વુમન ઇઝ રેપ્ડ ઓર સમવોટ અસેસિનેટેડ બાય અ મેન, તો પછી એમાં પુરુષનો વાંક જ છે, સ્ત્રીનો વાંક નો કહેવાય. એમાં હું એવા 99% નહીં, 99.9% એવા કેસીસ દેખાડી શકું કે જેમાં સ્ત્રીનો વાંક જ નથી. હા, 0.01% કેસીસ છે કે એવું પ્રોવોકેશન આપવામાં આવે છે, અને એમાં બી તાળી 2 હાથે વાગી છે તો તાળી વધારે વગાડનાર પુરુષ છે. એ બાબતે નકારી કાઢવાની વાત નથી. હા, ફોલ્સ કમ્પ્લેન્સ કરવી, મારી સામે જોવે છે મને, તો ભાઈ નો પહેર ને, નહીં કરો. હા, તમારા કમ્ફર્ટ ઝોનની અંદર આવે છે, તમે કમ્ફર્ટેબલ ફીલ કરો છો તો પહેરો. તમને એવું થાય છે કે ભાઈ મારી સામે આવી રીતે જોવે છે, મને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે, ટાળો. અને હું એવું કહીશ તમને કે કોઈ પણ દેશની નારી હોય એ એના પોતાના દેશના જે પરિધાન હોય ને એમાં બહુ સરસ લાગે. પોતાનું કન્ટ્રીનું જે પરિધાન, હું બેંગોલી સાડી આવી રીતે સાડી પહેરીને બેસું છું, હું આ જગ્યાએ ગુજરાતી છેડો નાખીને બેસું તો હું વધારે સારી લાગીશ. આ કવરઅપ કરવું એ મારા સમાજની રીત છે, મેથડ છે, અમને આ શીખવાડવામાં આવે છે, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ હું ગુજરાતી સાડી પહેરીને બેસીશ ને તો હું વધારે સારી લાગીશ. હું મટીરિયલ બી ગુજરાતી વાપરીશ ને તો હું વધારે સારી લાગીશ. હું અજરકની સાડી પહેરી હશે મેમ તો હું વધારે સારી લાગીશ. કેમ? અજરક આપણું ગુજરાતનું છે, બાંધણી ગુજરાતની છે, પટોળા ગુજરાતના છે. રાજસ્થાનમાં જશો તો લહેરિયા પ્રિન્ટ્સ પહેરે છે, એનો પોશાક અલગ છે. તમે આસામ જશો, આસામી સ્ત્રીઓ આસામનો જ પહેરવેશ પહેરે છે, કેટલી બ્યુટિફુલ લાગે છે. એ એના કમ્ફર્ટ ઝોનમાં છે. તમારું કમ્ફર્ટ ઝોન જ નથી કે તમે જીન્સ પહેરો. પણ છે ને, આ તમે આસામની ને વાત કરી ને, દક્ષિણ ભારતમાં એ જોવા મળે છે કે ત્યાંના લોકો બહુ જ કલ્ચર્ડ છે. એટલે એમની જે પરંપરાઓ, પ્રણાલી, ઇવન એમના ડ્રેસિંગ, એ બધાને છોડતા નથી અને વળગીને રહે છે. અને જ્યારે કદાચ આપણે ગુજરાતમાં જોઈએ કે ઓલ ઓવર બીજા ઇન્ડિયાના બીજા ભાગોમાં જોઈએ તો લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલે પશ્ચિમી દેશોમાંથી આવનારી જે વસ્તુઓ છે એને વધારે આકર્ષાઈને એ પ્રમાણે જીવતા થઈ ગયા છે. અને સ્પેશિયલી ઇન ગુજરાતની વાત કરીએ તો આપણે હવે ધીમે ધીમે ભૂલવા લાગ્યા છીએ. કદાચ
મે બી એવું બને કે થોડા વર્ષો પછી કદાચ આ સાડી જેવી પરંપરા જ નીકળી જાય અને ઇવન કદાચ સમાજ જ બદલી નાખે કે ભાઈ હવે આ ઝઘડા બહુ થાય છે આના લીધે, એના કરતાં આપણે કાઢી નાખીએ આ પરંપરા, એવું પણ બને. અ, મારે એ સમજવું તમારું શું ઓપિનિયન નીકળે છે આ વિષય ઉપર. ઓકે. દુનિયાની જેટલી પણ પ્રજાતિઓએ ગ્રોથ કર્યો, જેટલી પણ, કે જેણે ફિનાન્શિયલ ગ્રોથ ઇમેન્સ જોયો કે કોઈ પણ બીજી વેમાં ગ્રોથ ઇમેન્સ જોયો, એનું એક બેસિક પોઈન્ટ છે એના પોતાના ફૂડ અને કલ્ચર અને એના ટ્રેડિશન્સની સાથે જોડાયેલા છે. ગુજરાતની જ એક પ્રજાતિની વાત લઉં, વાણિયા, જૈન. આટલું ગ્રોથ તમે જ્યાં જોશો ત્યાં જૈન્સ આર રૂલિંગ. શાહ સાહેબ એ પોતાના રૂટ સાથે જોડાયેલા છે, એ પોતાના રૂટ નહીં મૂકે, એ ખાખરા જમશે જ. તમે ને હું ખાખરાને નાચોસ અને ટાકોસથી રિપ્લેસ કરશું એ નહીં કરે, એ અઠાઈ કરશે જ. આપણે ઇન્ટિમિટન્ટ ફાસ્ટિંગના રવાડે ચડ્યા છે, એ અઠાઈ કરે છે, એ ઓળી આંબેલ કરે છે. તો એ એક જ, હું જાજી દૂર નથી જતી, મને સાઉથ ઇન્ડિયા બી નથી જવું, મને આસામ બી નથી જવું, મને બીજે કોઈ બી આઉટ ઓફ કન્ટ્રી બી નથી જવું. પણ મારો પોઈન્ટ છે કે એને પોતાના રૂટ સાથે જોડાયેલા છે. દે આર ગ્રોઈંગ સો મચ. તમને તમારો જોબ મળી ગયો આમાં? મળી ગયું. હવે છે ને મારે થોડીક વાતો માઇથોલોજીકલ કેરેક્ટર જે સ્ત્રીઓના રહ્યા છે એના ઉપર કરવી છે. સ્પેશિયલી કારણ કે એ બધા કેરેક્ટરની આજે પણ અવારનવાર ચર્ચા થતી હોય છે. જ્યારે કોઈક રેફરન્સ આપવાના હોય ત્યારે એ રેફરન્સ અપાય છે અને ઘણી વખત ખોટી રીતના પણ અપાય છે. કદાચ એનો સાચો ને સારો મતલબ કાઢવાની જગ્યાએ લોકો ઊંધું અર્થઘટન કરીને લોકો રિપ્રેઝેન્ટ કરતા હોય છે. આવા ઘણા બધા વિડીયોઝ છે, ઘણા બધા લોકો કહેતા હોય છે, આપણે સાંભળતા હોઈએ છીએ અવારનવાર. એટલે મારે તમારા મુખેથી સાંભળવું છે કે તમે શું ઓપિનિયન ધરાવો છો. કારણ કે મને એક વસ્તુ તમારી બહુ સરસ ગમી કે તમે આ જે માઇથોલોજીકલ કેરેક્ટર છે ને એમની સ્ટોરી કરતાં એમની થોટ પ્રોસેસમાં વધારે તમારું અધ્યયન રહ્યું છે. તો પહેલું કેરેક્ટર છે માં સીતાનું. એવું કહેવાય છે કે સ્ત્રીઓના આજે પણ આ વસ્તુ છે કે હંમેશા પરીક્ષા જ્યારે આપવાની આવે તો સ્ત્રીઓએ જ આપવી પડે છે પોતાના ચરિત્ર વિશેની. બરોબર છે. અને આ તો કે રામાયણ કાળથી ચાલતું આવે છે. એમાં સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી, તો કેરેક્ટર સર્ટિફિકેટ તો આપવું જ પડે. આ વિષય ઉપર તમારું શું ઓપિનિયન છે? હવે પહેલાં તો સીતા ઇટસેલ્ફ બહુ જ પાવરફુલ કેરેક્ટર છે. એવું કહેવામાં આવ્યું કે રાવણ છે એ કુંડલી ફેરવી નાખે છે, મતલબ હી કંટ્રોલ્સ ઓલ ધ ગ્રહ. રાવણ જે સિંહાસન પર બેસતો એના 9 પગથિયા, અને 9 ગ્રહોને હા, બંદી 9 બનાવેલા ગ્રહોને હતા. બંદી બનાવેલા હતા. શનિને તો પગની નીચે રાખ્યા હતા. અને પોતાના દીકરા માટે એટલું કર્યું છે, તો બધા જ દેવતાઓએ પાછું આવ્યું પડ્યું. તો સીતાજીનું કેરેક્ટર કેવું છે? સીતાજીની કુંડલી જ નથી. જન્મનો સમય ખબર છે કોઈને? તો કુંડલી રામજીની હોય ને, કુંડલી આજે પણ મળે એમ છે? યસ. સીતાની મળે? નથી મળી રહી. આપણે કોઈ દિવસ જોયું કે સીતા જન્મ નહીં હોય, કેમ કે જન્મ જ નથી થયો, જમીનમાંથી મળ્યા છે. તો એને કંટ્રોલ ના કરી શક્યા. આ એનો પહેલો પાવર. સેકન્ડ થિંગ, સીતાની શક્તિ કેટલી મોટી. 3 રાવણ છે, રાવણ, અહિરાવણ અને મહિરાવણ. રાવણ છે એના કરતાં 100 ગણી તાકાત અહિરાવણ પાસે, અને અહિરાવણ કરતાં 100 ગણી તાકાત મહિરાવણ પાસે. એટલે રાવણ કરતાં 10,000 ગણો તાકાતવર કોણ? મહિરાવણ. રાવણને કોણ મારે છે? ભગવાન શ્રી રામચંદ્ર. અહિરાવણનો વધ કોણ કરે છે? હનુમાનજી. ત્યાં એ વાત આવી ગઈ કે ભક્ત ભગવાન કરતાં ઉપર છે. જ્યારે રામ અને લક્ષ્મણને બંદી બનાવીને લઈ જાય છે, સૈન્ય સમેત મારી નાખે છે, પણ મહિરાવણ સૌથી છેલ્લે આવે છે. જ્યારે પુષ્પક વિમાનમાં બધા જતા હોય છે ત્યારે જમણા પગના અંગૂઠાને ઠેસ આપીને સીતાજી મહિરાવણને ભસ્મ કરી નાખે છે. આ એની તાકાત. સીતાનું સમર્પણ કેટલા લેવલનું. ઉત્તરકાંડની વાત, જેણે આખી જિંદગી રામ સાથે 14 વર્ષ વનવગડો ખેડો, 13 વર્ષ, 1 વર્ષ જ લંકા મર્યા, 13 વર્ષ જેણે
આખો વનવગડો બેઠો કે ભાઈ જંગલમાં ફર્યા, જંગલનું જ જઈમાં, જમીન ઉપર સૂતા, ક્યારેક દર્ભની પથારી ઉપર સૂતા, મહેલને રહેવાસી, ઝૂંપડામાં રહી. એને અંતે શું મળ્યું? વનવાસ મળ્યો. આજે જે સ્ત્રી એમ કહેતી હોય ને, અગ્નિ પરીક્ષા કે કેરેક્ટર સર્ટિફિકેશનની વાત તો દૂરની છોડો, સ્ત્રીઓ જે રોદણા રોવે છે ને જ્યારે, મને અંદરથી ક્રોધિત કરી દે. હું કુપિત થઈ જાઉં એ વસ્તુને લઈને કે તમે શું દુઃખ ભોગવો છો. આ કેરેક્ટર વાંચો તમે એક વખત. તમે જેટલા પણ રામાયણના રેફરન્સીસથી, જેટલા પણ રામચરિતમાનસ અને રામાયણના રેફરન્સીસથી જેટલું સીતાનું કેરેક્ટર વાંચો ને, તમને સમજાય કે તમારા જીવનમાં કોઈ દુઃખ જ નથી. બહુ સાચી વાત છે. તમારી લાઈફમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. આજે રાણી બનવાના છે એ સપના સાથે સૂતાને બીજે દિવસે વનવાસીની બની ગયા. વિચારો. હવે વાત રહી અગ્નિ પરીક્ષાની ને સ્ત્રીએ જ કેમ આપવો પડે ને આ તે. તો એક વસ્તુ છે, જે ફ્રેજાઇલ હોય ને એને પ્રોટેક્ટ કરવું પડે. જે ફ્રેજાઇલ નથી એને પ્રોટેક્ટ ન કરવું પડે. સ્ત્રીનું કેરેક્ટર ફ્રેજાઇલ છે. આજે પણ આપણે ત્યાં વાક્ય છે, હું બોલું છું ઘણી વખત, મારા વક્તવ્યોમાં કહું છું કે પુરુષ એટલે તાંબાનો લોટો, ઘસો ને એટલે ઉજળો, અને સ્ત્રી એટલે માટીની તાવડી, એક તિરાડ પડે ને. કેરેક્ટર સર્ટિફિકેટ સમાજ માંગે છે, સમાજને એની જરૂરિયાત છે. રામે સીતાને અગ્નિ પરીક્ષા કરવાની કીધી. હવે આમાં ઘણી બધી વસ્તુઓ છે. એવું કહે છે કે પહેલી વખત સીતાને અગ્નિમાં છુપાવ્યા હતા, એટલે ઓરિજિનલ છાયા સીતા રૂપે, એટલે છાયા સીતાને અગ્નિમાં મોકલીને પાછા ઓરિજિનલ સીતાને રિવાઇવ કરવા માટે થઈને. સમાજના ફિલ્ટર્સ છે એમાં કોઈ પ્રશ્ન ન આવે એટલે રામજી આ વસ્તુ કરી. લંકામાં રહીને આવ્યા હતા, પોતાની અંદરની જે પણ અપવિત્રતા હોય એ અગ્નિમાં બળી જાય, સીતાને અગ્નિ અસર નથી કરવાની. અગ્નિ પરીક્ષા આજની સ્ત્રી તો નહીં આપી શકે, અને આજની અગ્નિ સીતાની પરીક્ષા નહીં લઈ શકે. ઈ અગ્નિ તે રામે ચલાવેલી હતી. બહુ સાચી વાત છે. ઈ જે લેવલ હોય એ ના થઈ શકે. ના થઈ શકે. કેરેક્ટર સર્ટિફિકેટ હંમેશા સ્ત્રીઓએ જ આપવું પડે છે, કારણ કે આપ્યું છે. તમે વાઘને લોહી ચખાડો ને તો પછી તમારે એને નાસ્તો કરાવવો પડે, ન ચાલે. તો આપ્યું છે એટલે આપવું પડે છે. બીજું, આપ્યું છે એટલે આપવું પડે છે, એ તો સત્તાની વાત થઈ ગઈ ને આ ને તે ને, એ વિરોધ બી છે. તો એ વિરોધ નહીં શમાવીએ. તમારી પાસે કેરેક્ટર સર્ટિફિકેટ એટલા માટે માંગવામાં આવે છે કારણ કે તમે પોતાની જાતને એ જવાબદાર માનો છો. તમારી પાસે લાયસન્સ માંગવામાં આવે છે અનુજભાઈ. કેમ? મને જવાબદાર માનવામાં આવે છે એનો. એક સમય એવો હતો જ્યારે આપણે હન્ટર્સ ગેધરર્સ હતા. જે સમયે કોણ કોની સાથે લગ્ન કરે, લગ્ન પ્રથા જ નહોતી. અને અત્યારના સમયમાં જ જે સમય ચાલી રહ્યો છે, જે મુજબ સમય વીતી રહ્યો છે, એ મુજબ આપણે હન્ટર્સ ગેધરર્સ થી બી વિચિત્ર બની જવાના છીએ. કેમ કે એક આખી એક વસ્તુ કહું ને કે સમાજની વ્યવસ્થા એટલી હદે વિખવાની શરૂઆત થઈ છે કે હન્ટર્સ ગેધરર્સ હતા ને તો એ સારું હતું કે લગ્ન નામનો એક કાયદો તો નહોતો. રાઈટ? આપવામાં આવ્યું છે એટલે આપવું પડે છે, પણ આપવું પડે છે એ સત્તા છે. પણ આપણે એક સમય ક્યારેય આવી વસ્તુ હતી જ નહીં. કેમ નહોતી? કેમ કે વી આર નોટ ટોકિંગ. આપણે હું હા કરીને પૂરું કરી દેતા હતા. આપણી એ પ્રજાતિ હતી, આપણે વાત નહોતા કરતા. હવે વાત કરવાની વાત આવી ને એટલે અહીંયા એક વાત કહું, આડું છે થોડું, પણ છતાંય અહીંયા રેફરન્સ આપી દઉં. કન્વર્ઝેશનની શરૂઆત કઈ, બેઝ લાઈન કયો, પહેલી કન્વર્ઝેશન કેવી રીતે થઈ હશે? વિચાર્યું છે ક્યારે? કેવી રીતે થઈ હશે? શું વાત થઈ હશે? ખરેખર મેં ક્યારે વિચાર્યું નથી. ગોસિપ. પંચાત. What we are doing? પંચાત.
મને ઘણા પૂછે કે ભાઈ તમે શું કરો છો? હું પંચાયત. સ્ટોરી તમે કહો છો રામાયણ ઇઝ અ સ્ટોરી, શું છે આની અંદર? કોઈની સ્ટોરી તમે જ્યારે કહો છો, કોઈ પણ સ્ટોરી કહેવાય છે, ઓરિજિનલ થઈ ગયું છે નથી થયું, લખ્યું છે, હા હું એ કવિઓની લેખકોને બહુ જ માન આપું છું, પણ જે આપવામાં આવ્યું છે એ શું આપવામાં આવ્યું છે? પંચાયત. કોઈના ઘરની વાત છે ને, હા, એટલે મૂળ રાજા પંચાયત. દશરથના ઘરની વાત છે. એટલે સમાનાર્થી શબ્દ છે પંચાયત ને કથા. એક્ઝેક્ટલી. પણ એમાંથી તમે કાઢો શું? રામાયણ બધા જ જાણે છે. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગા કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરીમ દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણાદિહનનમ એતદ્ધિ રામાયણમ. આ રામાયણ થઈ ગઈ આખી. આ એક જ શ્લોકમાં આખી રામાયણ આવી ગઈ. આખી રામાયણ કે રામ વનમાં ગયા, આવું થયું, પછી છેલ્લે શું થયું તો કે લંકા બાળી નાખી, કુંભકર્ણ અને રાવણને મારી નાખ્યા, અને શું થયું? રામાયણ પૂરી થઈ ગઈ. આખી રામાયણ આવી ગઈ એની અંદર. પણ આમાંથી કેટલી બધી વસ્તુઓ શીખવાની. મેં સીતાનું કેરેક્ટર કીધું, પહેલા માફ કરજો, મારો પરિઘ નથી કે હું એ કેરેક્ટરમાં આપી શકું. મારો શું, દુનિયાના કોઈ પણ વક્તાનો, કોઈ વ્યક્તિનો કે જેણે એટલું વાંચ્યું હોય, મનન ચિંતન કર્યું, વાંચવા કરતા મનન અને ચિંતન જરૂરી છે, એ કર્યું એને છતાં એનો પરિઘ નથી કે ઈ કેરેક્ટર વિશે કાંઈ પણ કહી શકે. તમે વિચારી નથી શકતા એની બિયોન્ડ ઈ વ્યક્તિએ ઈ કેરેક્ટરે આપી દીધું. સ્વયં લક્ષ્મી છે, પોતે લક્ષ્મી છે, એ હરિપ્રિયા છે, એણે આ જમીન ઉપર આવીને સહન કરી લીધું, વાત પૂરી થઈ ગઈ. પછી આપણે તો શું ફરિયાદ કરવી? એક્ઝેક્ટલી. એટલે કમ્પ્લેન્સ જે કરે છે ને, પાછી ડિસ્ટ્રેક્ટેડ વાત છે પણ છતાં એલસી, જે લોકો કમ્પ્લેન કરે છે ને એની પાસે સોલ્યુશન્સ નથી. સોલ્યુશન વિચારવાવાળા લોકો ચૂપ હોય છે, જે સોલ્યુશન ઉપર ફોકસ કરે છે. લાઈફમાં કોઈ પ્રશ્ન આવે ને જે પ્રશ્ન જ જોયા કરે. મેં વિચાર્યું હતું કે ઓ રામ વનવાસ મેળો, પણ વનવાસમાં જઈને શું? હજી એક વસ્તુ કહું કે સીતાની તાકાતની વાત આવી તો સીતાનો પ્રેમ કેટલો પ્રગાઢ, પુરુષના મનમાં પ્રેમ કેટલો એને જગાડ્યો પોતાના પતિના મનમાં. લગ્ન તો નો જ કરી શક્યા બીજી વાર. ઈ સિવાય સીતા સિવાય કોઈ બીજી સ્ત્રી સપને નહીં. રામે કીધું કે મને બીજી સ્ત્રી તો સપને નથી જોતી, આવી પણ નહીં. શૂર્પણખા આટલું સરસ રૂપ ધરીને આવી તો એ નો આવી. મને છે ને હમણાં વચ્ચે એક બહુ સારા લેખક છે, એમને બહુ મસ્ત મજાની વાત કરી હતી આ પ્રસંગ ઉપર. તમે વાત કરીને એ સેમ વસ્તુ, પણ એમને બહુ એમના શબ્દોમાં વાત કરી હતી. એમને એવું કીધું હતું કે આપણે એમ કહીએ ને કે મર્યાદા પુરુષોત્તમ રામ મર્યાદા, એ મર્યાદા સીતાના હોત ન આવી હોત. એ સીતાનો પ્રેમ છે કે જે પુરુષને મર્યાદા પુરુષોત્તમ રામ બનાવી શકે. આજે સ્ત્રી છે ને, આપણે એમ કહીએ કે ઓકે, આજના સમયમાં તમે કેરેક્ટર સર્ટિફિકેટની વાત કરી ને, તો જેટલું કેરેક્ટર એસેસિનેશન પુરુષોનું થાય છે ને એટલું સ્ત્રીઓનું નથી થઈ રહ્યું. સમવોટ નથી થઈ રહ્યું. પણ એવું હાયર સોસાયટીઝની અંદર મેન ઇઝ, હા કહે છે કેરેક્ટર એસેસિનેશન કરી, અને કોઈ પણ વ્યક્તિનું કેરેક્ટર એસેસિનેશન કરવું ઇઝ લાઈક ધીસ. ઇફ અ વુમન ઇઝ ગ્રોઈંગ વેરી વેલ, એની લાઈફમાં બહુ જ સરસ રીતે આગળ વધે છે, હશે કંઈક તો હશે. અને આમાં બીજું એક તમને કહું દુઃખની વસ્તુ શું છે કહું, કે ઘણી વખત સ્ત્રીઓનું કેરેક્ટર જજ કરતા હોય. એટલે ઘણી વખત તો ઘણી વખત નહીં 110% ટાઈમ્સ. એટલે ઘણા લોકો તો એવું પણ કહે છે કે સ્ત્રીની સૌથી મોટી શત્રુ હોય ને તે સ્ત્રી જ છે પાછી. જ્યાં ભેગા થાય ચાર ચોટલા ભાંગે કોઈના ઓટલા. કે એ ટેવ છે. અને એથી ઉપર કહું કે સ્ત્રીની દુશ્મન છે, આ વાક્ય મને તો એવું જોઈએ છે કે મારી જનરેશનમાં કદાચ થોડો એવો પ્રયત્ન કરીએ કે ખોટું પડે. હું બહુ માનું છું ફિમેલ ફ્રેન્ડશિપ્સની અંદર. આઈ હેવ મેની ફિમેલ ફ્રેન્ડ્સ એન્ડ દે આર વેરી સપોર્ટિવ. લાઈક મેં જોયો છે એવો ખરાબ સમય કે કોઈ બોલાવા રાજી ન હોય, પણ મારી ફિમેલ ફ્રેન્ડ્સ મારી બાજુમાં અડીગ ઊભી રહી છે. એન્ડ હું એવું એટલું કહીશ કે એ સમયે મને એવું ફીલ થાય કે સ્ત્રીની દુશ્મન નથી. હા, સ્ત્રીની દુશ્મન છે એવું એક વાક્ય આપું,
મજા આવશે સાંભળવાની. દીકરીની મમ્મીએ દીકરીને કહ્યું, રોટલી કરતા શીખી જજે, નહીં તો તારી સાસુ કહેશે કે તારી માએ તને કંઈ નથી શીખવ્યું. હમ. આખી કથામાં બધી સ્ત્રીઓ જ એક પણ પુરુષ નથી. નથી. હા, અને થાય છે. આપણે કેટલા બધા ઘરો એવા જોઈએ છીએ, ઘર એટલા માટે જુદા પડી જાય છે કારણ કે સાસુઓને નથી પડતું, હમ. દેરાણી જેઠાણી નથી પડતું, ડિવોર્સિસ થાય છે. અને મેજરલી લગ્ન પછીના જે જુદા સેપરેશનની જે વાત આવતી હોય છે કે લગ્ન પછી પેલું શું કહેવાય, ન્યુક્લિયર ફેમિલી થઈ જાય છે, હસબન્ડ વાઈફ અલગ રહેવા જતા રહે, માતા પિતા લગ્ન, એમાં મોટે ભાગે રોલ જે હોય છે સાસુ વહુનો જ જોવા મળે છે. કાં પછી બે ભાઈઓની પત્નીઓ હોય, દેરાણી જેઠાણી, એમને એ જ જોવા મળે છે વધારે. ધેટ્સ અ રિયાલિટી ઓફ ધ સોસાયટી. અને આપણે એ છૂટ આપી છે એટલે. હા. અચ્છા, પણ હવે આપણે મૂળ વસ્તુ ઉપર આપીએ, ઘણા ઓફ ટ્રેક થઈ ગયા. સોરી. એક બીજું માઇથોલોજીકલ કેરેક્ટર દ્રૌપદી. દ્રૌપદીના કેરેક્ટરને ઘણા લોકોએ ગુસ્સાવાળી કીધી. અત્યારે પણ એવું કહેવાય છે કે બહુ ગુસ્સાવાળું કેરેક્ટર હતું. સાથે સાથે એ પણ જોવા મળતું કે એને જે રીતના અવાજ ઉપાડ્યો પોતાના માટે, એ રીતના જો આજે પણ કોઈ સ્ત્રી બોલે, પોતાના માટે અવાજ ઉપાડે, તેને મુફટ તરીકે જોવામાં આવે છે કે મુફટ છે, વધારે બોલે છે, ઓવર કરે છે. આવા શબ્દો, સ્ત્રી તરીકે આટલું ન બોલવું જોઈએ. ઘણી જગ્યાએ તો એવું પણ કહેવામાં આવે છે કે સ્ત્રી તરીકે તમારે બહુ હસવું ન જોઈએ. આવા પણ મેં લોકોના મુખેથી શબ્દો સાંભળેલા છે. આમ તો નહીં, સ્લેંગ નહીં વાપરું, પણ મેં આ શબ્દ હમણાં જ વચ્ચે એક પ્રસંગમાં સાંભળ્યો હતો કે 3-4 નાની નાની દીકરીઓને 2-3 સ્ત્રીઓ હસતી હતી કંઈક વાત ઉપર, તો એક દાદા આવ્યા ને બોલે, બૈરાના અવતારે આટલું ના હસાય, આ શબ્દ આ રીતના બોલે. તો મને એમ થયું કેમ, અને પછી મને પેલો શ્લોક યાદ આવી ગયો કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, કે જ્યાં નારીઓની પૂજા થાય, જ્યાં નારીઓ ખુશ હોય, હસતી હોય, ત્યાં દેવતાઓ આવીને વાસ કરે છે, અને તમે ના પાડો છો કે કેમ ન હસવું જોઈએ. એ તો ઘરની રોનક દેખાય. એટલે આ મારે એ જ વસ્તુ છે કે દ્રૌપદીનું કેરેક્ટર જ્યારે આ રીતના કહેવાય છે, અને આજે કોઈ સ્ત્રી પોતાના માટે અવાજ ઉપાડે તો કહેવાય કે મુફટ છે. દ્રૌપદી જૈનમાંથી યજ્ઞમાંથી, તો આ એનો એક રેફરન્સ થયો કે હીટ, ગુસ્સો જે છે એ એનામાં શા માટે છે. દ્રૌપદીનું એક બીજું કેરેક્ટરાઇઝેશન જે એના કેરેક્ટરની અંદર ચોખ્ખું દેખાય છે, તમે મહાભારત ધ્યાનથી વાંચો તો સમજાય, કટાક્ષ કરવાની તાકાત. એમણે કટાક્ષથી જ બધું થયું છે. અને દ્રૌપદીની એટલી સજાગતા છે સમવટ કે એણે બહુ સારા સારા કટાક્ષો આપ્યા છે, બહુ જ સારા સારા, જેમાંનો એક પરિણામો યુદ્ધની અંદર. દ્રૌપદીએ કટાક્ષ થકી અપમાન પણ કર્યા અને દિલ પણ જીતા. કટાક્ષ થકી જ કર્યું બધું જ. દ્રૌપદીનો જે નેચર છે કે એણે અવાજ ઉપાડ્યો. અવાજ તો કોઈ પણ વ્યક્તિ ઉપાડે ને, પુરુષ હોય કે સ્ત્રી હોય, એના ઉપર હંમેશા ક્વેશ્ચન થવાના જ છે. જેટલા લોકો અવાજ ઉપાડે છે એ બધા ઉપર પ્રશ્નો થયા જ છે. મારે કોઈ સ્ત્રી કે પુરુષના રેફરન્સમાં જોવું જ નથી. તમે વિચારો કે 100નું ટોળું ઊભું હોય, એને એક રૂલ કરતો હોય વ્યક્તિ, અને એને વિરોધમાં તમે બોલો તો તમે માણસો મારે. હા, પુરુષ છો તોય મારે, સ્ત્રી હોય તો શું હાલત થાય. દ્રૌપદીએ જે પોતાની જાત માટે થઈને એ વસ્તુ કરી કે પોતે સ્ટેન્ડ લીધું પોતાની માટે થઈને, કે ભાઈ મારી સાથે આ વસ્તુ થઈ રહી છે, તમે બધા અવાજ ઉપાડો, આ તે, એ જે પણ વાત કરી, એણે સમાજને બહુ મોટી વસ્તુ, બહુ મોટી વાસ્તવિકતા સામે ઊભા રાખી દીધા કે જ્યારે તમે તમારી જાત માટે ઊભા થાવ છો ને, ત્યારે ઈશ્વર તમારી પડખે ઊભો રહે છે. તમે તમારી માટે થઈને જ્યારે ઊભા થાવ ને, ત્યારે તમારી પડખે તમારા ઈશ્વર ઊભા હોય, તમે જેને ઈષ્ટ માનો છો ને ઊભા. મને ખબર છે કે આજના સમયમાં આખી જનરેશન ઝી છે એ પ્રશ્ન કર્યા સિવાય જવાબ નથી આપતી. તો હું જનરેશન ઝીને કહી દઉં કે દ્રૌપદીએ બધા સાથે વિરોધથી વાત કરી, બધાને વિરોધ કર્યો. ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, બધા જ. દુર્યોધન અને દુશાસન તો વાંકમાં જ હતા, કર્ણ વાંકમાં હતો, વિકર્ણ 100 કૌરવોમાંનો એક વોઝ ઇન સપોર્ટ. બટ બાકીના બધાને એણે સંભળાવ્યું. પાંડવોને સંભળાવ્યું, ન કહેવાના શબ્દો કીધા
કે તમે પોતાની જાતને હારી ગયા છો તો તમે મને કેવી રીતે જુગારમાં લગાડી શકો? ત્યાં જ વાત પૂરી થઈ જાય ને. પણ દ્રૌપદીએ છેલ્લે જ્યારે બધું જ સમર્પિત કરી દીધું એના ઈશને, એના ઈષ્ટને, કૃષ્ણને, તો એની પડખે ઉભા રહ્યા. એમ વિરોધ કરો, સ્ટેન્ડ લ્યો. આજના સમયે તે તમારા ઈષ્ટ તમારી હારે ઉભા રહે છે. હા, ચીરપૂર્વા ઉભા રહે એટલી મોટી સાક્ષી આપી શકે એટલા આપણે બધા પવિત્ર નથી. પણ એવા કેટલા બધા દાખલાઓ છે કે જેમણે વિરોધ નોંધ્યો, એમના વિરોધને સપોર્ટ કરવા માટે એમના ભગવાને એવી એને સિચ્યુએશન આપી દીધી કે એનું કામ પાર પડી ગયું. અને થાય છે. સ્ત્રીને પોતાની જાત માટે થઈને ઊભું થવું જોઈએ, આવો પહેલો બળવો પોકારનાર દ્રૌપદી છે. તમને કોઈ તમારી મરજી વિરુદ્ધ તમને તમારા વાળને ન અડી શકે અને એના માટે તમે વિરોધ કરી શકો એ દેખાડનાર દ્રૌપદી હતા. કદાચ મહાભારતની અંદર આ વસ્તુ એટલા માટે જ આપવામાં આવી છે અથવા થઈ છે કેમ કે ખબર હતી કે આની પછી જે યુગ આવવાનો છે. મહાભારત વોઝ વેરી મચ એન્ડ ઓફ દ્વાપર, પછી કળી ચાલુ થવાનું. તો કળિયુગ ચાલુ થવાનો છે ત્યારે તો આ વસ્તુ હાલતા ને ચાલતા થશે. તો સ્ત્રીઓ પાસે એ રેફરન્સ રહેવો જોઈએ કે આમ કરાય, જાહેરમાં કહી દેવાય, પોતાની માટે સ્ટેન્ડ લેવાય, પોતાની માટે ઊભું થવાય. આ વસ્તુ બહુ જરૂરી છે. હમણાં એક પિક્ચર આવ્યું હતું, હું એક મૂવીનો રેફરન્સ આપું, કદાચ એના લીધે થોડું સરળ થઈ જાય કે આ કેરેક્ટર કેવી રીતે સમજવું. રોકી ઓર રાની કી પ્રેમ કહાની. તો પિક્ચર બહુ જ જનરેશન ઝીને રિલેટેડ આમ તેમ બધું પેટ્રિયાર્કી મેટ્રિયાર્કી બધું દર્શાવવાવાળું હતું. પણ એ પિક્ચરની અંદર એક ડાયલોગ છે, રાની બોલે છે कि ये स्पाइनल कॉर्ड है, ये रीढ़ की हड्डी है, ये सबको अपनी इस्तेमाल करनी पड़ती है. આજની સ્ત્રીએ દ્રૌપદી પાસેથી એ જ શીખવાનું છે કે તમારું કરોડરજ્જુ છે, તમારે તમારું જ વાપરવું પડે. કરોડરજ્જુ વગરનો માણસ જેટલો જેને કહેવાય ને કે આમ એનો ઉપયોગ જ ન થઈ શકે, એ યુઝલેસ છે. એમ તમારી અંદર જો કરોડરજ્જુ તમારી ના હોય તો તમે ક્યારે ભૂલી જજો કે તમે સ્વાભિમાનથી જીવી શકશો. સો ડેવલપ દેટ બોન. તમારી કરોડરજ્જુને સીધી રાખતા શીખી જાઓ. અક્કડ ન થાવ, 100%. એરેગન્સ ન આવવું જોઈએ, પણ એટલી સ્ટ્રેન્થ તો હોવી જ જોઈએ કે તમે તમારી જાત માટે થઈને ઊભા થઈ શકો છો. હવે આ વાત થઈ ને, આના ઉપરથી મહાભારતનું એક બીજું કેરેક્ટર કુંતીનું. એ કેરેક્ટર માં પણ એ જ વસ્તુ છે કે એને સમાજના ભયથી પોતાનું માતૃત્વ હતું એ છુપાવવું પડ્યું. અને એક સ્ત્રી માટે કેટલી મોટી અને કેટલી દુઃખદાયી ઘટના હશે કે એને પોતાનું માતૃત્વ છુપાવવું પડે. આ કેરેક્ટરને તમે કઈ રીતના પ્રોસેસ કરો છો? ઓકે, કુંતી છે ને, એ હું કહીશ કે પહેલાં તો કુંતી પહેલાં હું માતૃત્વની વાત કરીશ. માતૃત્વ છે ને એ સ્ત્રી તત્વની પરાકાષ્ઠા છે. ભગવાને બહુ જ બ્યુટિફુલ વસ્તુ આપી છે. પોતાના જેવું પોતાના લોહીથી એક પિંડ ઘડાય, એની અંદર જીવ પૂરાય અને એ જીવતું જાગતું, શ્વાસ લેતું, કિલકારી કરતું, રડતું, હસતું તમારી દુનિયામાં આવે અને તમારા થકી આવે. ઇટ્સ ધ બેસ્ટ થિંગ. હા, અનુભવ નથી હજુ સુધી, પણ જેટલી માતાઓને મારી આજુબાજુ જોઉં છું, હું એટલું જોઉં છું કે આનું સ્ત્રી તત્વ આ પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. એક બહુ સારા ફિલોસોફર કે એક સારા દાર્શનિકે બહુ મસ્ત વસ્તુ કીધી હતી કે એક સ્ત્રી પૂર્ણ ત્યારે જ થઈ શકે જ્યારે માં બને છે. 100%. જો હું એક વસ્તુ કહીશ કે અનુજભાઈ, પર્સનલી વાત કરું, મને જો કદાચ ભગવાન માતૃત્વ આપે છે ને તો હું માનીશ કે વરદાન આપ્યું છે. 100%. ઈશ્વર કદાચ મને આ વસ્તુ આપશે ને તો હું એને વરદાન માનીશ. મારા માટે એટલી મોટી વસ્તુ છે. હું એક બહુ સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ સ્ત્રી છું. મારા નિર્ણયો અમુક હું મારી જાતે જ લઉં છું. આજે તમે મારી સાથે વાત કરો છો તો એ મારા રેફરન્સથી કરો છો. મારી પાસે કોઈ એવું બેકગ્રાઉન્ડમાં વ્યક્તિ નથી કે તમે મારી સાથે બેઠા છો. પણ છતાંય જ જો હું એમ કહેતી હોય કે ના,
આ જરૂરી છે, તો એક વિચારો કે એ કેટલી ઊંચી વસ્તુ હશે. હવે કુંતીની વાત કરીએ. આજના સમયમાં કુંતી જીવતા છે. કઈ રીતે? કેટલી બધી સ્ત્રીઓ છે કે જે બાળકને જન્મ આપીને છોડી દે છે. હમ. કુંવારી છે કે પરણેલી છે પ્રશ્ન જ નથી, છોડી દે છે. જોયું છે ઈ વસ્તુ કે દીકરી જન્મી છે, મૂકી દ્યો, બાળક કિન્નર જન્મ્યું છે, મૂકી દો. સમાજનો એક બહોળો વર્ગ જે તરછોડવાથી મોટો થયો, અને હકીકત છે. બહુ રડવું આવી જાય એટલી મોટી વાસ્તવિકતા છે. પણ એ માનો જીવ કઈ રીતના ચાલે છે જ્યારે આની પાછળ આવું કરે છે ત્યારે મને નથી સમજાતું. પિયર પ્રેશર કોઈ વસ્તુ છે કે હા તમારી ઉપર એટલું બધું પ્રેશર કરવામાં આવે કે તમારા જીવ ઉપર બની આવે, તમે એને છોડી દો. ન જ છોડવું જોઈએ. જે છોડવાનું કે એને છોડી દેવા જોઈએ, પણ એને છોડીને તમે જશો ક્યાં? આજના સમયમાં એવી ઘણી બધી માતાઓ છે કે જે સિંગલ મધર છે અને બહુ સારી રીતે એમણે પોતાના સંતાનોનો ઉછેર કર્યો છે. મસાવા ગુપ્તા, શી ઇઝ ડોટર ઓફ નીના ગુપ્તા. બહુ સારી રીતે ઉછેર કર્યો છે, સિંગલ મધર છે, સિંગલ જગ મધર, જાહેર વાત જગ છે, જાહેર વાત છે. જગ જાહેર વાત છે કુંતા થઈ શકતી હતી, કુંતા છોડી શકતી હતી ને બાળક, એને ન પસંદ કર્યું. હા, હું ક્રિટિસિઝમથી ઉપર કુંતાની ધન્યતા આપું છું કે સ્વીકારવાની તાકાત હતી કે મેં તને છોડી દીધો બેટા. ક્રિટિસિઝમથી ઉપરની વાત છે કે હા, પોતાની ભૂલ સ્વીકારવી ને અનુજભાઈ, એ જેટલો મોટો ભાર છે ને એટલો ભાર તો મેરુ પર્વતનો નથી. તમે તમારી ભૂલ સ્વીકારી લ્યો કે મારી ભૂલ છે કે સમાજની બીકથી મેં આ વસ્તુ કરી, સ્વીકારી લેવું અને એની સામે સ્વીકારવું કે જેના તમે ગુનેગાર છો. કર્ણએ કીધું હશે, એણે એની સહજતા દેખાડી, પણ તમે વિચારો કે કેવડો મોટો ભાર લાગ્યો હશે એ માતાને. દબાઈ જાય ને માણસ, દટાઈ જાય, પૂરું થઈ જાય. પણ છતાંય કુંતીએ ખંતથી છતાંય કર્ણને સમજાવ્યા કે તારા ભાઈ છે. ત્યારે કર્ણએ શું કીધું? 5 જીવતા રહેશે, 5 છે, 5 જીવતા રહેશે તમારે. કર્ણએ હંમેશા પોતાની જાતને અધિરથ અને રાધાની સંતાન તરીકે, રાધેય કર્ણ જ કહેવાય, કૌંતેય કર્ણ કરતા રાધેય કર્ણ કહેવાના. કૌંતેય તો અર્જુનનું નામ છે, કર્ણ તો રાધેય જ કહેવાના. હા, રાધા અને અધિરથનો પોતાના બાળક કર્ણ પ્રત્યેનો જે પ્રેમ છે એ અલગ છે, એ વાત જ આખી જુદી છે. પણ કુંતા એક એવું કેરેક્ટર કે જેણે આટલો મોટો ભાર ઉપાડ્યો, આજીવન ઉપાડીને ફેર્યા. પોતાના મનની અંદર તમે છાતી ઉપર પથ્થર બાંધીને ફરો અને મનની અંદર તમારું પોતાનું એક એવું ડાર્ક સિક્રેટ લઈને ફરો, બધું સરખું છે. આવું જ પણ એક આની સાથે સાથે છે ને, મહાભારતમાં તો આવા ઘણા બધા કેરેક્ટરો છે કે જેની પોતાની એક અલગ જ આખી વાત થઈ શકે, એના ઉપર કદાચ એક આખું પુસ્તક લખી શકાય અને લખાયા પણ છે. એવું જ એક કેરેક્ટર છે ગાંધારી. ગાંધારીનું કેરેક્ટર એવું હતું કે પતિ આંધળો છે તો પોતે પણ આંખો ઉપર પટ્ટી બાંધીને આખી જીવન એ રીતે જ રહ્યા. હવે આ સમર્પણ હતું, પ્રેમ હતો, કે પછી સમાજની અંદર રહેવા માટેની એ વ્યવસ્થા રૂપે એને એવું કર્યું? પણ આજે જોવા મળે છે કે ઘણી વખત એવું ગાંધારીએ કયા ભાવથી કર્યું એ તો આખી ઘટના અલગ છે, પણ આજે પણ એ જોવા મળે છે કે સમાજની અંદર ઘણા લોકો લગ્ન પછી એ પત્નીઓ એ રીતના જીવન જીવતી હોય છે, પોતાના સપનાઓની ઉપર પટ્ટી બાંધી અને એને મૂકી અને પછી એ નવા જીવન તરફ આગળ વધી જતી હોય છે. એ ગાંધારીનું કેરેક્ટર તમે કઈ રીતના પ્રોસેસ કરો છો? પહેલા તો હું છે ને મહાભારત છે ને એને કોઈ કથાથી ઉપર કૃષ્ણ લીલા માનું છું. જે પણ થયું એમાં ડગલે ને પગલે કૃષ્ણ હતા તોય કૃષ્ણ, અને કૃષ્ણ નહોતા તોય કૃષ્ણ.
કારણ કે એ પ્લાનર છે. એણે વિચારી જ લીધું હતું. એણે દેખાડી દીધું. 11મા અધ્યાયના ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં દેખાડી દીધું કે તું નહીં માર ને તો આ બધા મારા મોઢામાં જ હોમાય છે. આ મને જ સમર્પિત થઈ જવાના છે બધા. તો કૃષ્ણની લીલા, ગાંધારીના કેરેક્ટરની વાત, કેમ કે હું એ નહીં ખોલી શકું. બહુ મોટો વેદવ્યાસનો પરિઘ બહુ જ મોટો છે. જેણે 18 પુરાણો, મહાભારત જેવું મહાકાવ્ય આપ્યું. એનો પરિઘ કેટલો મોટો હોય એ બહુ નાની છું, બહુ શૂન્યતા ઉપર છું. હું શૂન્ય ઉપર ઊભી છું અને વેદવ્યાસ કરોડોથી ઉપર ઊભા છે. એટલું ડિફરન્સ છે. તો હું એ ન માપી શકું. એટલે ગાંધારીની જે પરિસ્થિતિ છે ને એને હું લીલા ગણાવું. ચાલો, એક સમર્પણ ગણાવું, એના પતિ પ્રત્યેનો એનો ભાવ ગણાવું, એમ માની લઈએ. પણ આજના સમયની અંદર જે થઈ રહ્યું છે એમાં મારે એટલું જ કહેવું છે કે જો સુખેથી રહી શકતા હોય, માનસિક શાંતિ મળતી હોય તમને, તો ઢળીને રહેવાય. આ સામાજિક સમજ છે. પણ તમને રોજ એ વસ્તુ ખટકતી હોય કે હું કંઈ કરી નથી શકતી, મારાથી થઈ નથી શકતું, તો એક વખત દ્રૌપદીની જેમ થોડોક અવાજ ઉપાડીને કહી શકાય. બધી વસ્તુમાં જ્યાં જ્યાં તમને અન્યાય દેખાય છે ને, જેટલી જગ્યાએ દુનિયાના કોઈ પણ તબક્કાની અંદર ગણી લ્યો, કોઈ ઘરની અંદર ગણી લ્યો, કોઈ સમાજ, કોઈ ગામ, કોઈ ક્ષેત્રની અંદર તમે ગણી લ્યો, જ્યાં જ્યાં તમને દેખાય છે ને કે અહીંયા અન્યાય છે, ત્યાં તમે જોજો કે લેક ઓફ કન્વર્ઝેશન છે. અગેન રીડ કી હડ્ડી. તમારે તમારી કરોડરજ્જુ એના માટે થઈને મજબૂત બનાવીને કહેવું પડે. તમારે તમારી જાતને પ્રૂવ કરવી પડે. ઘણી વખત એવું કરી શકાય કે સમય માંગો, મને 1 વર્ષનો સમય આપો, મને કામ કરવા દો. તમારી પાસે, તમને ખબર હોય ને કે તમારી પાસે 1 જ વર્ષનો સમય છે, તો તમે તમારી એડી ચોટીનું જોર લગાડો. તમને આજે કહી દેવામાં આવે કે પ્રૂવ યોર સેલ્ફ અનુજ, કે તમારે 1 વર્ષની અંદર આ પોડકાસ્ટને નેશનલ લેવલ સુધી લઈ જવાનું છે, તમે તમારું એડી ચોટીનું જોર લગાડો. અઠવાડિયાનું 1 કરતા હોય ને બદલે 6 પોડકાસ્ટ શૂટ કરો. બિલકુલ. તમારી પાસે વરસ જ છે, 52 અઠવાડિયા જ છે, 365 દિવસ જ છે. તમે એમ માનીને ચાલો તો તમે સન્ડે મંડે દિવસ રાત જોયા વગર કામ કરો, હા કે ના? બિલકુલ કરે. તો વિચારો કે જ્યારે તમારી પાસે સમય મર્યાદા તમે માંગી લો ને, હા, આ રસ્તાઓ છે આમાં સમજણ કેળવવી તો એ પુરુષનું કામ છે. એક બહુ ફેમસ વાક્ય તમે કદાચ સાંભળ્યું હોય કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમન. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. હવે હું આની આગળના 2 વાક્યો આપું. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, એક અસફળ પુરુષની પાછળ 2 સ્ત્રીઓ હોય છે. પણ એક સફળ સ્ત્રીની પાછળ એક બહુ જ ઉચ્ચ વિચારધારાવાળો પુરુષ હોય છે. અને પુરુષ ગમે તે હોઈ શકે. ફાધર હોય, બ્રધર હોય, હસબન્ડ હોય, કોઈ પણ હોય. એક પુરુષ હોય કે જે બહુ સ્ટ્રોંગ વિચારધારાવાળો હોવો જોઈએ. આ પુરુષને ઓળખતા શીખો અને એનું માન જાળવો. તમે છે ને આ વાત કીધી ને, એના ઉપરથી મને એક બીજું મગજમાં કેરેક્ટર આવે છે. રામાયણકાલીન કેરેક્ટર છે શબરીનું. શબરીના કેરેક્ટરમાં એની ભક્તિ, એનું સમર્પણ બહુ જ અનન્ય હતું. પણ છતાં પણ એને સફળતા ત્યારે જ મળી, એને સ્વીકૃતિ ત્યારે મળી સમાજની દૃષ્ટિમાં. આજે જ્યારે શબરીની વાત થાય છે ત્યારે જ મળી જ્યારે કોઈ શક્તિશાળી પુરુષ એટલે પ્રભુ શ્રી રામ જ્યારે એને સ્વીકારે. કદાચ પ્રભુ શ્રી રામ જો શબરીના આશ્રમમાં ન આવતા અને કદાચ એના જૂઠા બોર ન ખાતા તો કદાચ એને સ્વીકૃતિ કે આટલું માન ન મળતું. આનાથી ઘણી વખત એક વિચારધારા એવી પણ તૈયાર થઈને આવે કે શું ખરેખરમાં કોઈ શક્તિશાળી પુરુષ સ્વીકારે પછી જ એક સ્ત્રીને મોટું માન મળતું હોય છે? આ શબરીનું જે કેરેક્ટર હતું એને તમે કઈ રીતના પ્રોસેસ કરો છો? ઓકે, હવે હું એની પ્રોસિજર તમને કહું કે શક્તિશાળી પુરુષ જ સ્વીકારે એવું જરૂરી નથી, પણ પુરુષ સ્ત્રીને એટલી શક્તિશાળી બનાવે. હમણાં જ એક વસ્તુનો વિચાર કરતી હતી કે એક સ્ત્રી એવું કે મને લાઈફમાં કંઈક કરવું છે, પણ એ એક એટલી યોગ્ય જગ્યાએ બોલી જાય ને કે મને કંઈક કરવું છે લાઈફમાં, કે ન્યાય સપોર્ટ મળી જાય.
યોગ્ય જગ્યા જ ગોતવાની હોય છે. અને એવું મેં સાંભળ્યું છે, તમે સાંભળ્યું હોય કે નહીં ખબર નહીં, કે ગોતવાથી તો ભગવાન ભગવાને મળે. મળે. બિલકુલ સાચી વાત છે. તો ભગવાને એક જગ્યા તો બનાવી છે કે હમ જ્યાં જઈને. રહી વાત શબરીની, નરસિંહ મહેતા છે ને, એને એમના સમયે એમને માન આપવા વાળું કોઈ જ નહોતું. સમાજે છોડી દીધા, પરિવાર છૂટી ગયો. તું કોણ? તો કે એની જે વીણા હતી, એના જે કરતાલ હતા અને એના ગીરધારી. આજ વૈચું. માણસ જ્યારે આ દુનિયામાંથી જતો રહે છે ને, પછી જ એની કદર થાય છે. મળદા ઉપર બધા જ બોલશે, બોલશે. હા, બહુ સારા માણસ હતા, હમણાં જ મળ્યા હતા, ઓયા ગયા. નરસિંહ મહેતાનું એ જ હતું. મીરાબાઈ આખી જિંદગી ઝેર આપી દેવા સુધી, મારી નાખવા સુધી વાત. નરસિંહ મહેતાને કેટલા બદનામ કર્યા છે. શબરી સાથે એ જ પ્રશ્ન છે. હવે શબરી સાથે છે ને બે વાતો છે. એક, એની કોમ બહુ નીચી કોમમાંથી આવે છે, ભીલ છે. એટલે બધાએ શું કીધું? તું તો ભીલડી છો. એ ક્ષત્રિયનું સંતાન છે, એ સ્વયં ઈશ્વર છે, એ તારા બોર થોડીને ખાય, એ તારા દરવાજે થોડીને આવે. પણ સમર્પણ ભાવ કેટલો મોટો છે. અને બીજી વસ્તુ, એ ભીલ છે અને સ્ત્રી છે, બે ભેગું છે. કંગાલી મેં આટા કી. બે વસ્તુ ભેગી થઈ. આ તમે જોવો કે જે ઊંચા ઘર છે એની અંદર સ્ત્રીની પરિસ્થિતિ કફોડી છે, નીચા ઘરમાં તો બહુ ખરાબ છે. તો શબરીની સાથે તો બેય પ્રશ્નો હતા. વેલિડેશન રામથી મળ્યું છે એવું નથી, રામને શબરીથી વેલિડેશન મળ્યું છે કે કોઈ આટલા વર્ષો સુધી એની રાહ જોવે છે. ભક્તના લીધે ભગવાન મહાન થયા છે. ત્યાં શબરીના રામ કહેવાના, શબરીએ બોર ખવડાવ્યા એટલે રામ, મતલબ એ પોઈન્ટ છે. વેલિડેશન રામને મળ્યું છે કે કોઈ એની રાહ જોવે છે. શબરી તો રાહ જોતા જ હતા, એની જિંદગી તો એમ જ વીતતી હતી, રોજ રાહ જોતા હતા, રોજ એનો તો ઈ જ નિત્યક્રમ હતો. પરિવર્તન તો રામનું આવ્યું ને. અને હા, આપણે એવું માનીએ કે કોઈ મહાન જગ્યાએ આપણને મળે પછી જ તે વસ્તુ આગળ વધે, કે ભાઈ હા તમારું નામ થાય. અનુજભાઈ, આપણે કોઈ વસ્તુથી કે કોઈ જગ્યાથી મહાન નથી થતા, આપણાથી જગ્યા કે વસ્તુ મહાન થવી જોઈએ, એ વધારે જરૂરી છે. બહુ સાચી વાત કરી. અને અત્યાર સુધીની જે તમારી વાતો સાંભળીને મારા પોતાના પર્સનલ લોકોના માનસ પટલ ઉપર તો આ પોડકાસ્ટની જે અસર આવે, પણ મારા અંગત વિચારોમાં ઘણા પરિવર્તન આવે. એટલે ઘણા એવા જે, કારણ કે હું પણ એ જ સમાજ પરંપરામાંથી આવું છું જ્યાંથી લોકો અત્યારે રહી રહ્યા છે, અને એની અંદર આ બધા શબ્દો, આ બધી વાતો થતી હોય અવારનવાર. અને જ્યારે પણ કોઈ પોડકાસ્ટ કરતો હોઉં તો હું એ વસ્તુનું ધ્યાન રાખું કે એ જ પ્રશ્નો લઈને આવીએ કે જે કદાચ રોજબરોજના જીવનમાં આપણે વાત વ્યવહારમાં ચાલી રહ્યા છે. વુમન એમ્પાવરમેન્ટની ઘણી બધી વાતો સાંભળીએ છીએ, ફેમિનિઝમની ઘણી બધી વાતો સાંભળીએ છીએ, પણ એકચ્યુઅલી વુમન એમ્પાવરમેન્ટ શું છે, એકચ્યુઅલી ફેમિનિઝમ શું છે, અને ઘણી બધી વખત મેં કીધું કે જૂના માઇથોલોજીકલ કેરેક્ટરના ખોટા રેફરન્સ આપવામાં આવે છે. એ સાચી રીતના એને પ્રોસેસ કરવામાં નથી આવતા. બરાબર છે, એ આજ તમે સમજાવ્યું. અને સૌથી છેલ્લે, આમ તો પોડકાસ્ટ, આમ તો ઈચ્છા નથી, કારણ કે ઘણું બધું હજી જાણવું છે, પણ હવે સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આપણે પોડકાસ્ટ અહીંયા પૂર્ણ કરીએ. પણ છેલ્લે એટલું જાણવું છે કે એકચ્યુઅલીમાં વુમન એમ્પાવરમેન્ટ માટે તમે આજની સ્ત્રીઓને શું મેસેજ આપશો કે શું સંદેશ આપશો? પહેલી વસ્તુ, સીતા, દ્રૌપદી, અહલ્યા, કે પછી શબરીની વાત થઈ, કુંતાની વાત થઈ, આ બધા જ જે કેરેક્ટર્સ તમે વાત કરી, આ બધા જ કેરેક્ટર્સ એક સ્પેસિફિક ટાઈમલાઈનના છે, પણ નજીકના ભૂતકાળના અમુક કેરેક્ટરો છે. અપાલા, કોશા, લોપામુદ્રા, ગાર્ગી, જેમના રેફરન્સીસ વેદોની અંદર મળે છે, જેમણે વેદો ઉપર કામ કર્યું છે, ટીકા કરી છે, એ વિદુષીઓ કહેવાય છે. તો એનો મતલબ એવો થયો કે એજ્યુકેશન,
હવે એજ્યુકેશન એટલે હું ટેક્સ્ટ બુક એજ્યુકેશનની વાત જ નથી કરતી. સૌથી પહેલો મારો આગ્રહ દરેક ઘરને, દરેક ઘરની સ્ત્રીને એવો છે કે તમારા ઘરમાં અગર કોઈ સ્ત્રી સંતાન છે તો એની પાસે આગ્રહ રાખો કે એ ભણે. હમ. ટેક્સ્ટ બુક એજ્યુકેશન નથી લેતા, હોમ સ્કૂલિંગ કરાવી, જે ઇન્ટરેસ્ટ છે ને એ ભણાવડાવો, એ કરાવડાવો. પેઇન્ટિંગ સારું કરે છે, પેઇન્ટિંગ શીખવાડો. સારું ગાય છે, ગવડાવો જ, એને સ્કૂલે મોકલવાની જરૂરિયાત જ નથી. એને કખ ગઘ વાંચતા આવડતું હોય તો એને સારે ગમ પધનિસા શીખવાડો જો એનો અવાજ સારો છે. એ જે ફિલ્ડનું છે, આ તો કલાની જ વાત થઈ. કદાચ એને ઇન્ટરેસ્ટ છે કે મને એરોનોટિક્સમાં જ જવું છે તો એને એરોનોટિક્સમાં જ મોકલો. મને પોલીસ બનવું છે તો એને જીપીએસસી યુપીએસસી જ પ્રિપેર કરાવડાવો. તમે એના સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, આ એક સ્ત્રી બાળક પાછળ આટલો એફર્ટ આપવાનું હું એટલા માટે કહું છું કારણ કે એ એના મનનું કરતાં શીખશે ને તો એ સમાજના ગ્રોથનું કારણ બનશે, અને જો નહીં શીખે ને તો તમારે ભોગવવાનું આવશે. આપણી જનરેશને, મારી અને તમારી ઉંમરના લોકોએ એ વસ્તુ ઘણી બધી ફેસ કરી છે કે સ્ત્રીને પોતાના મનનો પ્રોફેશન નથી મળતો. એને બનવું હોય છે એન્જિનિયર કે ડૉક્ટર, અને બનવું પડે છે ટીચર. થાય છે? બિલકુલ. કેમ? તો કે આ ફિલ્ડ સેફ છે, સિક્યોર છે, એટલે આ કરો, ઓલું નથી કરવું. એવો એ પ્રશ્ન આવે છે? કાંઈ નથી બનવું, ચૂપચાપ ઘર વસાવો, હાઉસવાઈફ બની જાઓ. ના અનુજભાઈ, દીકરી જ્યારે જન્મે છે ને ત્યારે સિંહના પંજા લઈ અને બાજની પાંખો લઈને જન્મે છે. સિંહના પંજા અને બાજની પાંખો. અને આવું કેમ કીધું, મારે સમજવું છે. એક દીકરી, એક સ્ત્રી હોય ને એની પાસે સિંહના પંજા એટલે એની અંદર એ તાકાત હોય છે, એની અંદર એ હિંમત હોય છે કે એને જે આવડે છે ને એ બેસ્ટ કરે છે. બેસ્ટ કરે છે. ટ્રુ. અને એને ઊંચાઈ ઉપર લઈ જવું હોય તો એના માટેની બાજની પાંખો છે. અમુક પર્સપેક્ટિવ્સ તમારા નહીં ખુલતા હોય. તમે પોતે લખો છો ને અનુનંદન અનુજ, એ તમારા મધરથી ખુલતા હોય છે. શી ફ્લાઈઝ, શી નોઝ હાઉ ટુ ફ્લાય. સિંહના પંજા એની હિંમત છે અને બાજની પાંખો છે એની ઉડાન ભરવા માટેની ક્ષમતા છે. આપણે શું કરી છીએ? પંજા કાપી નાખી છીએ, પાંખો વેતરી નાખી છીએ. પછી શું કહી છીએ? ઊંચા આકાશમાં ઉડતું પંખીડું, સોનાના પાંજરે પુરાય, બેની મારા ઉદાસ છે. ઉદાસ જ હોય ને. કારણ પણ આપણે છીએ એની પાસે. આપણે છીએ તો આપણે એ પંજાને, પાંખોને પોષી નથી શકતા, એને ગ્રૂમ નથી કરી શકતા, કોઈ વાંધો નહીં, પણ એને તોડી પાડવાનો અધિકાર તો આપણને કોઈ નથી આપતું. એવા ઘણા ઘરો છે સમાજના કે જ્યાં એ પંજાઓ બહુ સારી રીતે ગ્રૂમ થયા છે, એ પાંખોને બહુ સારી તાકાત આપવામાં આવી છે કે ઊંચામાં ઊંચી ઉડાન ભરે. ત્યારે કલ્પના ચાવલા બને છે, ત્યારે સુનિતા વિલિયમ્સ બને છે, ત્યારે શ્રીમતી દ્રૌપદી મુર્મુ બને છે, ત્યારે ડૉક્ટર કિરણ બેદી બને છે, ત્યારે સ્મૃતિ ઈરાની બને છે, ત્યારે સુષ્મા સ્વરાજ બને છે. there are so many immense examples કે જે આ વસ્તુ કરી રહ્યા છે. તો એ પંજાને અને પાંખોને ગ્રૂમ કરો, બસ. બહુ સરસ વાત કરી અને થેન્ક યુ સો મચ કે તમે પોડકાસ્ટમાં આવ્યા અને આટલી સરસ વાતો કરી. સ્પેશિયલી ઓન વુમન્સ ડે સ્પેશિયલ એપિસોડ મને એવું લાગે છે બહુ સાર્થક થયો, કારણ કે આ પોડકાસ્ટથી ઘણા બધા એવા લોકો છે જેની વિચારધારામાં ઘણું પરિવર્તન આવી શકે એવી વાતો છે, અને એકચ્યુઅલી બહુ જ ખરેખરમાં સમાજને આની જરૂર પણ છે. અને મારી ઈચ્છા છે જે રીતની આપણી વાતો થઈ એ પ્રમાણે કે આગળ પણ આપણે આવો કંઈક પોડકાસ્ટ કરીશું અને સરસ મજાની વાતો કરીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.